કંટાળો ન થતો એમ? પૂછે છે, આવતો જોઈએ ને. કંટાળો નથી આવતો, પૂછે છે. તને તો મજા આવતી હશે કા? કેવાની મજા? અહીંયા જો ને વધીને બહાર નીકળીને આપણે ખાલી આ ઓસરી સુધી આવી શકી. આનાથી આગળ જાવું ઈ ક્યાં? ગરમી કેવી થાય છે, એસી એ નથી. એમાંય ઓલો પંખો એક જ હાલે છે, આ પંખો તો હાલતોય નથી. ઠોબારા જેવા પંખા હોય શું હાલે? હા જો દીદી, ક્યારેક તો મને એમ થાય ને કે આપણા પપ્પાએ શું જોયું હશે. આ જો તો ખરી, અહીંયા આવીને આ હાથની હાલત તો જો, આ કેટલા મચ્છર કરડી ગયા. દેખાડે છે ને, દેખાડે મારા જીજુને કે આમ જોવો કાંઈ પડી છે ને કઈ. અમારા બાપના ઘરે અમારે કોઈ દિવસ આવું નથી. ઈ ક્યાં કઈ જવાબ આપે છે? કાન બઠિયા કરીને સાંભળી લઈએ કહીએ એટલે. આ છે ને એનો વાંક નથી, આપણા પપ્પાનો વાંક છે. આપણા પપ્પાનો શું વાંક? આપણા પપ્પાએ તો બિચારાએ એની દીકરીઓને સારું સમજીને દીધું હોય, પણ જોવાય તો ખરી ને કે અહીંયા શું છે શું નહીં, મારી દીકરીઓ રહી શકશે કે નહીં રહી શકે. સીધે નાખી જ દીધી ઉપાડી. સાચી વાત છે. અને એમ નહીં, પાછા એના મમ્મીને આપણી ઉપર દયા નથી આવતી. એને એમ નહીં થતું કે આ બે દીકરીઓ ત્યાં કેવી રીતે રહ્યું છે ને અહીંયા કેવી રીતે રહે છે. કોઈ દિવસ હાલચાલ નથી પૂછતા. એને કઈ પડી જ નથી આપણી તો ક્યાંથી પૂછે કે? આ જો ને આ સાડીઓ જો. તો શું, મેં હમણાં મારી ફ્રેન્ડને વિડીયો કોલ કર્યો ને તો હું એને બતાવતી હતી તો મને કહે આવી સાડી તું પહેરસ? આવી? અમારે એને શું કેવું? ઓલી પાયલ, તને તો એની ખબર છે ને? હા એ તો કે જ ને, આપણે ફ્રેન્ડ સર્કલ જ એવું છે તે બોલવાનું. હવે તો છે ને બહાર જાતાય શરમ આવે છે મને તો. કાંઈ નથી કરું દીદી, આ લોકો તો છે ને હાવ ઓલા કહે ને કે ભૂખડ જેવા છે. આપણે આપણી રીતે આ ઘરમાં રહેવા માંડવાનું. આપણે છે ને અપ ટુ ડેટ થઈને આપણે જે રીતે આપણા બાપના ઘરે રહેતું ને. પણ ક્યાંથી રહીએ? આ કંઈક પૈસા આપે તો આપણે કંઈક લઈએ ને તૈયાર થવા માટે. વાતો કરે છે. લે આપે શું કામ નહીં? આપવા જ પડે ને. પૈણી લઈ આવ્યા નથી કઈ જોવા લઈ આવ્યા. અને નો ત્રેવડ હોય ને તો લગ્ન જ ન કરે, હું તો એમ કહું. અને લગ્ન કરવા હોય ને તો ઓકાત જોઈને કરે. એને જ ગોતું હતું ને એના જેવું. આ તો આપણને દુખી કરવા અહીંયા લઈ આવ્યા. મને એ ખબર નથી પડતી કે આપણા લગ્ન આની સાથે કેમ થયા. હૈસા કાંઈક કરમ આપણા ખરાબ તો જ આવી રીતે થાય ને. બાકી જ્યાં ખાવા ખીચડી નહીં ન હોય ત્યાં આપણા લગ્ન થયા છે. જો આ લોકો પાસેથી આપણે વસ્તુ માંગશું ને તો આ પ્રેમથી તો દેવાના જ નથી. લે બરાબર, પ્રેમથી નો દે બાંધીને લેશું. હા, હું એ જ કહેવાની હતી કે બાંધીને હવે લેવાના, કે અમારે આ વસ્તુ જોશે. તમે ગમે એ કરો, ઊંધા પછડાવ કે હવડા પછડાવ, ઊંધા ચતા નીચા, જે તમારે પછડાવ હોય ને પછડાવ, બાકી અમારે પૈસા જોશે. અને હવે છે ને આપણે છે ને પપ્પાને કઈ વાત નહીં કરવાની. આ કેવું છે કે આપણે પપ્પાને ફરિયાદ કરીએ એટલે પપ્પા આપણે સમજાવ્યા રાખે કે એવું તો હાયલા રાખે દીકરી આમ તેમ. પપ્પાને કઈ કહેવાનું જ નહીં. અને આ બેને છે ને ધમકી દઈ દે ને કે મારા બાપ સુધી વાત ગઈ ને તો મજા નહીં આવે. પછી ક્યાં જશે? પછી આ લોકોને સીધી લીટીમાં લેવાય. આ છે ને આપણે આપણા પપ્પાના મોઢાના પાછા વળી જાય છે ને વાંધો ન્યા પણ છે. બાકી કાંઈ એની માં કાંઈ બોલતી નથી. એણે કઈ વાર એમ કીધું કે આ દીકરીઓ દુખી થાય છે અને દુખી ન કરતા અને પૈસે ટકે હાચવજો કીધું એની માએ એ કરો? હવે વહુની ચિંતા થાય સાસુને કોઈ દી? કેવી વાત કરે છે. કઈ ન થાય, કાંઈ વાંધો નહીં. સાસુ એની વહુની ચિંતા કરે કે ન કરે, આપણે બે બેનું તો છીએ ને, આપણે આપણું કરી લેશું. હું જોઉં છું કેમ નથી દેતા. બરાબર છે. બાકી ઈ જાય ભાડમાં, કરવું એ કરે છે ને. એને કહેવાનું કે રોજના તમારે અમને 5000 રૂપિયા દઈ દેવાના, તમે જે કરો અમારે કઈ લેવા દેવા નહીં. અમારે એટલે તો જોશે જ એને કઈ. અને અમને એને કઈ છે ને મન થશે ને ત્યારે અમે બહાર વયું જાસી, બરાબર. અને અમારે રસોઈ બનાવીએ છીએ ને તો બનાવશે. આપણે જેમ પપ્પાના ઘરે કેમ રહેતા કે સવારે 11 વાગે જાગતા, પછી ચા નાસ્તો કરીને થોડીક વાર સૂવું હોય તો સૂઈએ, બીજા નાના મોટા કામ કરીને પછી બહાર વહી જતા, વોકિંગ કરવા જતા સવારમાં. અહીંયા સીધું જાગીને કામે જ લગવાનું. કામ હવેથી નથી કરવું, કઈ નહીં કરવાનું. આપણે શું કરવાનું ખબર? આપણે બે છે ને એક કામ કરી, આપણે બેને છે ને આને દેખાડવા હાટુથી આપણે બેન મીઠો કજિયો કરવાનો. ઉભે શું છે? જોઉં છું કોઈ સાંભળતું નથી. હજી બીબીને રહેવાનું. બીબી નહીં, આ તું કહેશો ને કે મીઠો કજિયો કરવાનો, ઈ નો સાંભળી જાય એમ કહું છું. આપણે છે ને અહીંયા ઘરમાં એમ કરવાનું કામમાંથી કે આલે આ કામ તું કર, ઓલી એમ કે હું નહીં કરું, ઓલી એમ કે હું નહીં કરું, એમ કરીને બે બાંધશું. અને પછી છે ને આપણી કામ ઓલી ડોસી કરશે અને પછી કામ કરે ને એટલે આપણે બેન છે ને બાંધીને મોઢા ફેરવીને ઘરની બહાર વહી જવાનું. ભલે બહાર જઈને બે ભેગીઓ થઈ જાય. બહાર જઈને છે ને પછી એટલે પીઝા ખાવાનું બહુ મન થયું. હા, પછી ઘરે આવીને એમ કરવાનો, હું નથી રસોઈ કરવાની, કરવું હોય કરે. એવી રીતે દેરાણી જેઠાણી કેમ બાંધતી હોય ઓલા વિડીયો બાંધવાનું, કેમ આપણે બે બાંધશી. કાંઈ વાંધો નહીં. બસ
હવે એવું જ કરવું પડશે. અને પૈસા હાટુથી નહીં ને આપણે બેન વાત ખેંચ કરવાના. કેવી ખંજવાળ આવે છે. હો તને મારી વાત સાંભળ ને. હા પૈસા હાટુથી આપણે બેન વાત ખેંચ કરવાના. હા તો હેલા આજ તું તાર ઘરવાળા પાસે કેટલા માંગીશ? તું કેટલા માંગુ બોલ. એક કામ કર, આજ થોડાકથી શરૂઆત કરીએ. આજ આપણે 4000 રૂપિયા માંગી. બે એક નથી દેતા, જોઈ લે. 4000 તો એને 4 લાખ જેવા નહીં લાગે? એ વાત એ સાચી, પણ આપણે નથી જોવાનો ભાઈ. 4000 તો જોઈ. સારું એ હો ને, તું તાર ઘરવાળા પાસે માંગીશ, માર ઘરવાળા પાસે માંગીશ. થઈ ગયું? માંડ રજા આવી આજ ઓફિસમાં, શાંતિ છે આજ. મહેન્દ્રભાઈ અરે મજામાં? પાર્થ, મોજ જ હોય ને આજ રજાના દિવસે. શું હોય? હા કે હાલ તમારે તો મોજ જ હોય ને. આમ ન્યા હું ધ્યાન રાખશો? ઓલા પણ અહીં મારી સામે વાત કરી કોઈ છોકરીઓ નીકળીશ ત્યાંથી? નહીં નહીં નહીં. તો પછી અહીંયા જોવાનું, મારી સામે વાત કરવાની. મને મળવા આવ્યો ને હા તો પછી ભલામણા આ નોકરી બોકરીનું કેમ નું હાલે છે? હાલે હાલે ભાઈ. અત્યારે તો કેવું અત્યારે હાલે? એટલે પેલા નહોતી હાલતી? હાલતી હતી ને, પણ અત્યારે તો સીઝન ડાઉન છે ને ભાઈ. એડિટિંગમાં ખબર છે ભાઈ, વેડિંગ લાઈનમાં હવે વરસાદ પડી ગયો. હવે કોણ લગન ફેરા ફરવાના છે? એ વાત તારી હાચી. આ વરસાદમાં તો કોણ લગ્ન કરે? હા એટલે તમારો ધંધો તો મંદો. હમ. પણ તમારે સારું એક સારું કા હા આ બાયુ છે ને, બાયુ એ 3 વ્યક્તિથી સીધી હાલે. એક મેકઅપ વાળા, હે એક કપડા હીવા જાય ન્યા, હા અને એક તમે લોકો ફોટોગ્રાફર. જેમ નસાવો ને એમ બાયુ નાસે. હાસું કે નહીં? સાચું સાચું ભાઈ. અમારા આગળ તો એને નાચવું જ પડે, તો જ એને કંઈક સારું મળે. હા તો પછી આવું કંઈક જાદુ અમને શીખવાડી ને. હાલો શીખવાડો. અત્યારે ડાઉન સીઝન છે, તમે નવરા હોય ત્યારે આવતું રહેવાનું મારે ભેગું. ઈ એવું ભાઈ ફોટોગ્રાફીનું નથી શીખવાની વાત કરતો. તો એવો મંત્ર કંઈક અમને આપ કે બાયુ અમારા ઈશારે નાસે એમ. અરે છોડો તમે એમાંથી ઉલા. અરે ભાઈ નો આવડે. આ કોઈનું કોઈ ભલું કરતા જ નથી આ દુનિયામાં. કેવા માણસો છે દુનિયામાં, આવડે છે તો એ નથી શીખવાડતા. એવા માણસો છે ને, ખબર નથી પડતી. હા એટલે એકલા આમ અરે કાંઈ એકલો નહીં ભાઈ. હું કે ગાંડો નથી થઈ ગયો મોટો ભાઈ તારો? હું એ વિચાર કરતો મેં તો આ ગાંડા કાઢવા નથી મળ્યા ને. એકલા બબડે આમ શું છે? બોલો પાર્થુડો આવ્યો હતો, બોલો ફોટોગ્રાફર નું નથી કરતો ઈ. અરવિંદબેન છોકરો. હા એને હું કહેતો હતો હું કે બાયુ છે ને, મેં કીધું આ દુનિયામાં 3 વ્યક્તિથી સીધી હાલે. એક મેકઅપ વાળાથી, બીજું લુગડા હિવડાવા જાય ન્યા, અને એક ફોટા વાળાથી. એ વાત સાચી. હા. ફોટાવાળા સીધા ક્યાં મળે ખબર છે? હા કે આ ફોટાવાળામાં ખબર છે? સીધા ભાઈ રહો, સીધા ભાઈ. મોઢું આમ કરો, આમ આમ. કરે. મોઢું જરાક સીધું કરો, આમ કરે. એટલે એને હું ઈ કહેતો હતો કે આવું કંઈક અમને શીખવાડે એમ. પણ એ ભાઈ ઘડીક પૂરતું હોય ને, આજીવન થોડું હોય. એ બધું ક્યાં મૂકો લપ કરો ને. તો તમે અહીંયા શું કરો? તો રજાનદી શું હોય અહીંયા વી આવેલા અહીંયા ઉભું રહેવાનું. જાવતી છે એટલે એવું હોય. મને ખબર જ હતી રજાનદી આપણે ક્યાં હોય, અહીંયા જ હોય. કે બહાર જવાની આદત તો છે નહીં. આમ થાય તો કઈ આપણે સપના બહુ ઊંચા જોવા હે નહીં. ઈ વાત એ સાચી. કરવી પડે ને. હું કહું છું હા તો ઘણા બધા રૂપિયા પડ્યા છે. હા તે આપું એમાં હું ત્યાં મૂંઝાઈ ગયો. પણ રોકડા નથી, એટીએમ માંથી કાઢવા પડે. તો રહેવા દે. હું રહેવા ગયો. એમને અત્યારે નથી જોતા તો પછી સાંજે વાત દે, સાંજે કાઢતા આ હોય. બે ભાઈ આમ નાસ્તો પાણી કરવા જાય ને તે કાઢતા હોય છે. એમાં શું છે, બાએ કીધું તેલનો ડબ્બો થઈ રહ્યો છે, લાવો. બીજું કઈ કામ નથી. સિંગ તેલ ખાઈ છો આપણે. એટલે 3000 માંગ્યા, નકર તો 2000 નો માંગુ. ઓલું તો 2000 નું આવું છે. એમની પાસે અમુક છે ને આ બધા સિંગ તેલ ખાઈને ઓલું પોરવી દે. આપણે લઈ ત્યાંથી લેવાનું છે 70,000 દુકાનેથી, બીજા ક્યાંથી લેવા નથી જવાનું. તો વાંધો નહીં. બાકી બીજું ક્યાં નોકરી ધંધો કેમ નો હાલે છે? એટલે છે પણ કઈ આમ મજા નથી આવતી. હા ક્યાંયથી આમ કાઢી છે દિવસો, કઈ પગાર તો વધતો નથી. તો હજી એટલો ને એટલો જ છે. હા હમણાં તો થોડાક લોકો છૂટા કરવાની વાતો કરે, એમાં વારો ન આવે તો સારું. આ જોઈજે હો, થોડુંક ધ્યાન દઈને કામ દેજે એટલે એ વારો ન આવે એમ. તમારે મને શીખવાડવું પડે. તમારી કરતાં મને વધારે બળતરા છે. એ વાત તો સાચી છે. મારે આમ તો કંપનીમાં આમ સારું છે કે બહુ ઉપાધિ જેવું નથી, અને પગાર ધોરણે સારું છે. પણ તારી કંપનીમાં જે બળતરા છે ને એવી મારે છે. પણ મારો વારો નહીં આવે, મને ભરોસો છે. કારણ કે ભરોસો તો મને પૂરેપૂરો જ છે. કારણ કે આપણે ખંતીસ કામ કર્યું છે. આપણે બે માંથી કામ કરતા નથી એટલે આપણો વારો ન આવે. પણ આમાં તો પછી શું કહેવાય, આ કહેવાય ને શેઠ હોય ને બહુ રહેવા નહીં પરવાય. ગમે ત્યારે ભાઈ આને ઓલી કહેવત છે ને કે ગધેડાની પાછળ અને શેઠની આગળ કોઈ દી ઊભું ન રહેવાય. હા ગમે ત્યારે લાત મારે. તમે જ્યારે લાત મારે. સાચી વાત છે તમારી. અને હા જો એક વાત તને કરવી છે.
બોલો બોલો. તારી ભાભી અને નિકી બે હગ્યું બેનું છે, તને ખબર છે ને? આ તારી ભાભીને હું જ્યારે પણ એમ કહું ને તું આવું વર્તન હું કામ કરશો અને તારા બાપના રૂપિયાનો પાવર હું કામ અહીંયા અમારી ઘરે દેખાય છે. માન્યું કે અમે થોડાક નથી તારા પપ્પાના બરાબરી વાળા, તો છે ને સીધી તાળું કે મારા બાપ ઉપર તમે ગયા, તમે આમ કરો, તમે તેમ કરો, હે આવા કવામાં મારા બાપે નાખી દીધી, ભિખારી જેવા છો તમે, આવું બધું કહે છે. હવે હું મારી એ નો એકું એને, તને ખબર નહીં. ખોટું બોલો છો ભાઈ, તમે ખોટું બોલો છો. મારા વાળી તો એક નંબર, કાંઈ ઘટે જ નહીં. કોઈ દી શું સા નથી કરતી, મને અરે પ્રેમથી વાત કરે. એના બાપનો પૈસાનો પાવર કોઈ દી મને નથી બતાવ્યો. તો મારા ભાભી ક્યાંથી બતાવે? બોલા મારે મને રહેવા દો, ખોટા ખોટા આંખે કરો મારા ભાભીને. ના ના ખોટી વાત નથી કરતો. એલા આ નિકિતા વો હાશે ને હાવ એટલે આ પણ વાત જ પૂછો માં. તો આ જલપા કેમ આવું કરતી છે મારી હારે? ઈ મને શું ખબર? પણ એમની આ હગ્યું બેનું છે તો બેમાં એટલો ફરક થોડો હોય એમ. ઈ બેયને ખબર છે. આમ કર્યું મારા ભાભીએ કોઈ દી? રૂમમાં જાવ ત્યારે નહીં, મને કર્યું. સીધો છે ને હક કરી લે. હા ઈ મને કરે, ઈ તને હક કરે. એમ કરે મને. અને તમે મારા ભાભીના અવગુણ ગાવ કે ઈ એની બેન છે અને પૈસાનો પાવર બતાવે, એવું ખોટી વાત. ઈ મને નથી હક કરતી તો હું કરી લઉં જઈને. લાયસન્સ છે તમારી પાસે, કરી લેવાનું કોણ? સીધો આમ ધક્કો મારે મને આઘા જાવ આમ. ઈ કે શરમ નથી આવતી? ઈ કે ધોળે દિહાળે મંડાણા એમ કે. હાસુ કોણ ભાઈ? મારે તો બધું રીતે સારું છે. મને કોઈ દી ગુસ્સા દે મારી સામે બોલી નથી. જેમ કહેવાય એમ કરે. લાગે જ નહીં આ પૈસાવાળા બાપની છોકરી. તમારે કેમ આમ ઊંધું કઈ ખબર ન પડી? હાસુ બોલશો ને તું પાછું. હું ખોટું શું કામ બોલું? હા મને એવું લાગે કે તું નિકિતા બહુથી બીતો હો અને અહીં ખોટું બોલતો મારા મોઢે. જાવા જો. તમારી જેવી મારે ટેવ નહીં. આ એમને નથી રહી ગયો. દાઢી શું છે? મારે છે. દાઢી નથી તમારે પાસે? દાઢી નથી. બસ નહીં, મારે દાઢી હોય છે સમજો. ઝૂકે ગાડી હો. એ વાત સાચી. તો પછી એટલે એ એટલે વાત મારી સામે જ ખાલી આમ નથી કરતો ને એમ કહું છું. જોઈ જાજો એક દી આવીને જોઈ જાજો. કેમ? મારે થોડું જોવો હવે ગાંડો છે. હા, તો બસ તો પછી કઈ માની લ્યો ને ભાઈ. બહુ થાય મારે ભાભી નથી પણ થતા. એટલે જ કહું છું કે તમે માની લ્યો. પણ આ મારા ભાભી આવું કરે મને બીસવા ને બે તો મારા ભાભીને પૂછવાનો છું. હું જોજો. આ બે હરખ્યું ટાઢ્યું છે. એમ નહીં કે હાલો ફટાફટ સવારમાં છે ને કામ પતાવી દઈ. આ કેટલા વાગે ને તોય નવરિયું ન થાય. જો ને હજી તો સાફ સફાઈ કરે છે ને પોતા મારે છે ને. એમાજી માસી ખાંડ લઈ આવો જલ્દી જાઓ. આ હું કહે છે તું? હા થઈ રેસ ખાંડ. તો થઈ રહ્યો હોય તો એ તમને કેવા આવી હોય ને, બાકી હોય તો હું અહીં આવું તમારી પાસે વાત એ થોડી કોઈને તા કહેવાય કે ખાંડ થઈ રહી છે. મટાણે કોણ જાય ખાંડ લેવા? હું જાઉં લેવા? તો બીજું કોણ જાય? લે હે આ તમે હોય ને હું ખાંડ લેવા જાઉં? આ મારા પગ હાલે ને ઠઠ સુધી જાતા. લ્યો આ હારું. અહીંયા અલગ મલકની પંચાયત કરવા તમારાથી જવા હે. આ ઘરે ઘરે જઈને ઘરના ઉમરા તમારાથી ભટકા હે, પણ ખાંડ લેવાની વાત આવી તો કે મારા ટાટિયા દુખે. નાટક તો તમારા હો. હાસી વાત છે. આ છે ને નાટક તમારે બે બેનું પાસે શીખીશ. આ આજુબાજુમાં તો આ થોડુંક હાલો ને તો બાજુવાળાને ઘર આવી જાય. દુકાન છે ને બહુ આમ થોડી કાઘી નાકા સુધી છે એટલે. એ તો એટલી બધી છેટી દુકાન હોય ને તો ખાંડ ઘરમાં લઈને રખાય. આ તમે હે ને 250 ખાંડ ઘરમાં લઈ આવો બરાબર, અને પછી એમ કહો કે વહેલું કહેવાય ને 250 ખાંડ હોય બરાબર, હવે 250 તમે લઈ આવો. આ હે ને મારા બાપના ઘરે ખાંડના બાચકા ભરેલા હોય. ત્યાં હે ને અમારે 5 કિલો ખાંડ વધે ને ત્યાં અમારા કામવાળો આવીને કહી દે 5 કિલો ખાંડ વધી છે. ઓહો એટલા બધા બાસકા ભરેલા હોય તો એકાદું બાસકો અહીં લેતું આવું તું ને એટલે આપણે હમણાં નિરાત લેવા જાવી ને તમારે. હા સાચી વાત હો, એકદમ સાચી વાત. હું મારા બાપે ગગ્યું દીધી, હવે ભેગું ખાવાનું દે બરાબર. સાચી વાત. મારા બાપાએ પરણાવી થોડી હે. મારા બાપે તો અહીંયા તમારા બધા હાટું પૂરું કરવા તમને મોકલ્યું હા, પણ તમારે પછી આમ થોડે નો થાય ને એટલા ઢગલા કોથરા જોઈ ને તો પછી બાપની ન્યાટ લેતું હોય. અહીંયા જો જેટલું છે ને એટલું મળશે. એટલે તમારે કહેવાનું શું થાય હે કે અમે આ લોટ પાણીને લાકડા જેવું ખાય. શાકમાં તો તેલ નહીં નાખવાનું, નકરું પાણી ઠપ કરવાનું. ચામાં તો કે બોલી કેવા ખાંડ નહીં નાખવાની, મોડી થૂક જેવી ચાપે. એટલે અમે હું કઈ ઓલા ભિખારી hay? હા તો હું આપણે ભિખારી છે અહીંયા? આ મોળું ખાઈ બધા ભિખારી હોય? તો કઈક માણા હારું તો ખાય કે નહીં? આ તો લ્યો કંજુસાઈ કરીને પેટ નહીં હારું નહીં વાંચો. આવી રીતે તમને મારા બાપે મોઠ્યું નથી કર્યું. એ કંજુસાઈ નો કહેવાય. આ તો તમે ભણ્યા છો પણ ગણ્યા નથી એટલી ખબર પડવી જોઈએ કે વધારે ગળું ખાય ને તો ઈ શરીર માટે નુકસાન કરે. વધારે તેલેય નો હારું ઈ ખબર પડે છે કે નહીં? આ તમે ભણ્યા છો હું કર્યા?
ઈ આ બધુંય તમે લેક્ચર એટલે દ્યો હો કે ઓલા ગગાવને પૂરું કરવું પડે હું બે આ ઓલા હે ને તમે જેને પેદા કર્યા હે હા. ઈ બેમાંથી એકય ને નથી કમાવાની ત્રેવડ બરાબર હે? આ લગન તો કરી લીધા બાયડીયું તો ઘરમાં લઈ આવ્યા પણ બાયડીયુંના હાથમાં 5 રૂપિયા દેવાની એને ખબર નથી પડતી એટલે બધુંય બોલશો તમે તો પછી બાપની ન્યાથ લઈ આવાય અહીંયા ન હોય ને તો બાપને કહેવાય કે ભાઈ થોડાક અમને આપો અમાર નથી નકર પછી છે ને જેટલું હોય ને એટલું વાપરતા શીખાય મારો બાપ તમારા હાટુથી જ કમાઈ લે સાચી વાત છે મારો બાપ જેટલું કમાઈ હે ને ઈ બધુંય ને બધુંય ખાલી ને ખાલી આ હે ને મારા હાહરિયાને પૂરું કરવા હાટુથી તો કમાઈ હે એક તો દીકરીઓ દીધી ઈ ગુનો એક વાહેથી તમારે બધાને પૂરું કરે તે પણ તારા બાપને કેવું તું ને તે નો કે કાંઈ વાંધો નહીં બેન મારી દીકરીઓ છે ને જેટલું હશે ને એટલામાં એડજસ્ટ કરીને રહે ત્યારે એમ નહોતું કેવું ને ઈ માર બાપ બિચારો હે ને હા ભલો ને બિચારો બાપો બિચારો હા હું ભૂંડી તો છો જ મારો લે. બાપ બિચારો ભોળો માણા હતો કે એને એમ થયું કે આ મારી દીકરીઓ જાહે ને તો આ લોકો રાખતા કરતા શીખી જાય એને ક્યાં એવી ખબર હતી કે આ મારી દીકરીને જાણી જોઈને ખાડામાં નાખવા ન્યા જઈને મારી દીકરીઓ ભૂખે મરવાની છે તો પણ ખાડામ નો નખાય ને અવેડામ નખાય ખાડામ નો નખાય એટલે આખો દી તૈરા કરે હા ઈ તો હવે આવી ગયું હે ને એટલે બધુંય બોલશો બાકી જો હમણાં બે વાંઢા હોત ને તો ખબર પડત આ ઘરે ઘરે જઈને તમે માગા નાખવા જાત ને તોય કોઈ હાથ ન પકડે હા ભાઈ હા હવે તમારી કરતી તો ક્યાંય મને હારી મળી રહે આ તો મેં વળી કીધું કે એક ઘરમાં બે બેન આવે છે ને એટલે મેં હા પાડી બાકી મારા છોકરાને તો લાઈનું લાગતી હતી હા લાઈનું ન્યા બાવરે બાંધી ને તો હમણાં છોડીને લઈ આવશો કોઈ સામે ન જોવે હા આ તો તમને નો મળે તમારા જેવા માણસો નો ભળે અમારે ભલે રૂપિયા નથી પણ અમારામાં માણસાઈ છે પણ તમને માણસની છે ને કિંમત કરતા નો આવડી હા સાચી વાત કીધી હા હુંમાં તમારા જેવું તો અમને નો જ મળે હા. અમને છે ને મારા બાપ કરતે હાથ ગણા પૈસા વાળા મરત પણ આવો ભીખ મારા જેવા તો હાવ ન મળે પૈસા વાળા માણસ પણ હારા માણસો નો મળત ઈ ધ્યાન રાખજે તું હું બોલું છું ને ઈ પેલા સાંભળ એટલે તમને કોઈ એવો મગજમાં વેમ નહીં ખોયો કે મગજની બીમારી હે તમને આવું કોણે કીધું કે તમે હારા માણા ઈ તારી જેવા હોય ને એને નો સમજાય હારા માણસો હોય એને સમજાઈ જાય માણસની કિંમત કરતા આવડે ને એને તરત સમજાઈ જાય આ તારા બાપાએ છે ને અમારી કિંમત કરી એટલે તમને અહીં મોકલા પણ તમને બેમાંથી એકેયની કિંમત નથી અમારી તો નો જ હોય ને કિંમત કરવા જેવું હું હે કિંમત કરવા માટે ઘરની કઈ કિંમત તો હોવી જોઈએ ને અહીંયા તો લ્યો ખાવા ખીચડી નહીં ઘટે એમાં તમારી શું કિંમત આપણા ઘરની કિંમત આપણે જ કરવી પડે બાજુવાળા ન કરી જાય બાજુવાળા તો છે ને આમ આગળ સાપે આપણી ઘરમાં સમજી લેજે બાજુવાળા ક્યાં વચ્ચે આવ્યા હે અત્યારે ઘરમાં 250 ખાંડ નથી અને અહીંયા બેઠા બેઠા ખાલી મફતનું જ્ઞાન બાટો અત્યારે જે કરવાનું ઈ કરો આ ગગાવને કહેવાય કે હે ને આ પૈસા કમાય હે ને ઘરમાં બાયુને દેતા થાય એટલે કાંઈક હે ને ખાતા પીતા થાય ઈ છે ને એટલામાં બધું હકાવાનું છે તમને પોહાય તો રહો ન પોહાય તો કાંઈ નહીં ઘટે બાપને નેટ લઈ આવજો હું તો આ હાલી એટલે મારા બાપે કાંઈ તમારે પૂરું કરવા પેદા નથી કર્યો પછી પાવર તો જો બાપની નેટ લઈ આવજો તો સુઈ જાય તને ને તાર ગગાવ સીધા ન કરું તો તું મને કે એ મમ્મી મમ્મી એ આવું છું હા બોલ શું કામ હતું આ તમે શાક લેવા જાવ છો ને હા તો મારા માટે છે ને સૂકો નાસ્તો લેતા આવજો સેવ પૂરી ખાખરા પછી શક્કરપારા અને તીખા ગાંઠિયા અને ફાફડી હજી બોલ હજી કાંઈક રહી જાય એમ તો ઘણી છે હા તો પણ આટલું બોલવા લેતા આવજો ને પછી લિસ્ટ બનાવી દઈશું આ તો હાર બનાવી જ દેવાય ને હવે લિસ્ટ બનાવવામાં શું બાકી રાખ્યું બનાવીને લેતું જવાય હા હું માણ બહાર જાતા હોય અને તમારે માણ મોકો મળતો અને હા બ્રેડનું પેકેટ લેતા આવજો અને બટર જામ ઈ લેતા આવજો અમૂલનું લેજો બટર અને હજી પછી ઓલા રોટલા લેવાના છે પીઝા બનાવવાના ઈ નાસ્તામાં નો આવે સવારે ઈ પછી એ મગાવી પછી લઈશ. આ તો હાંજે પાસ તમારે ખાવા હોય ને કારણ કે તમે મોટા ઘરની ઓલાદ કહેવાય એટલે તમને કઈ શાક રોટલા અને હાજર કઈ ભાવે નહીં એટલે પછી તો હાંજે તો તમારે પીઝા અને બર્ગર ને એવું જ ખાવું હોય શાક રોટલા તો તમે પેદાશથી ખાધા જ નથી નથી જ ખાધા એટલે તો મગાવું છું આ આ પણ એટલે જ ને અહીંયા આવીને છે ને એવી વસ્તુ અમને ખાવા તો શું અમને જોવાય નથી મળતી પણ એટલે જ કહું છું કે ઓલા રોટલા લેતી આવું આ એક બેન છે તે નાસ્તા મગાવે એક કેક એ ડોહી ખાંડ લેતા આવજો આ સાનું મના છે ને આ ઓલા સાન ભાખરા કરીને છે ને ખાઈ લેવા હવારમાં ઓલા આ સટપટ નાસ્તા ન કરાય આ શું બોલો છો હવે લે. હા? અમાર બાપને ને છે ને કોઈ દી હવે સવારમાં ભાખરી ખાધી નથી એટલે અમને છે ને ઈ નો ફાવે પણ બાપની ઘરે નથી ખાધી ને એટલે જ કહું છું અહીંયા ભાખરી ને શા ખાય તો જોવો આમ કેટલી તાકાત આવે આવા મમરામાં ને એમાં હું ખાવું તું અમને તો એવું લાગે છે કે અમે બે બેનું છે ને કૂવામાં પડી ગયું હોય ને એવું ફીલ થાય છે અમને હા તો પણ ફીલ નહીં પડી જ ગયું હા તો કુવામાં બહાર નીકળાવો તો પાછું ઉપર ચડીને પાછું નીકળી જવાય ને કુવામાં ન રહેવાય તમને એટલું નથી આવડતું ના
અમે કૂવામાં પડી ગયું ને એટલે છે ને હવે બારું નીકળાય એવી હાલત નથી અત્યારે. નીકળીને ધોડવા મળાય એમાં ને એમાં નો સબસબિયા કરાય. આ એટલું માર તમને શીખવાડું હાહુ હે આ પહેલેથી ના આ ઘરમાં ભૂખમરો છે. આ પહેલાથી તો નથી, આ તમે આવ્યા ને પછી નો થઈ ગયો, કારણ કે આ તમે બે બેનું આવ્યું ને બધું ખૂટવાડી દીધું અમારું, એટલે ના, નકર અમારે તો ખૂટવાડી એ ધનના ઢગલા ભર્યા હતા, કોઠાર ભર્યા હતા. આ તમારી કોઈની નજર લાગી ભગવાન જાણે. નજર નહીં, પહેલેથી જ છે ને ભિખારી છો, ભિખારી. નથી જો અમાર હાડી જો, કોઈ મને કહે કે તમે ભિખારી જેવા છો. હા આ ગુજરીમાંથી લઈ આવ્યા એવું લાગે. લે કોઈ નો કે ગુજરી આ છે ઓલાની હું કહેવાય કંકુ બાંધણીની અમારી બાંધણી છે. આ કલર ઘાટો હોય ને, ઘાટો એટલે ઈ નવી જ લાગે. હમણાં ઓલા આછા કલરની પહેરી હોય ને તો જૂની લાગે. તે એક કામ કરને, અહીંયા બધું મને એમ લાગે છે કે બધું થઈ રહ્યું છે ને ઓછું ઓછું છે, તો તાર બાપને કે ના બે બેનું કરિયાવરમાં થોડુંક દઈ દે, કા? એટલે તમારું ઉપાધિ નહીં એમ કયો કે લાલચ છે. હવે મેન વાત તો હવે સમજાણી મને. મને લાલચ નથી, જેને ખાવું પીવું હોય ઈ બાપની ઘરે કા? લઈ આવે. મારા બાપે જવાબદારી નથી લીધી, હવે જવાબદારી તમારી આવે. આ ઘરની અમે બંને બેનું છે ને આ ઘરની વહુ થાય. મારો બાપ હું શું કામે દે? હા મને તો લાગતું નથી તમે આ ઘરની વહુ હોય, એમ આ દુશ્મન હોય એવું લાગે છે. ઘરમાં તો જેટલું હોય ને એટલાથી ચલાવતા શીખાય અને શાંતિથી રહે ને એને વહુ કહેવાય. આ કૂતરા વડકાની જેમ બાંધે ને એને વહુ નો કહેવાય. તમારામાં સાચવવાની ત્રેવડ નહોતી તો તમારે ના પાડ દેવાય ને કે તમારી બંને દીકરીઓ અમારાથી નહીં સચવાય. પણ તાર બાપને કેવું તું ને તે એમ કે ના ના બેન કાઈ વાંધો નહીં, મારી દીકરીઓ એડજસ્ટ કરીને રહેશે, હશે ને એટલું વાપરશે, તમ તાર કાઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લે. અમને તો પૂછાય ને, અમને તો પૂછાય ને. તાર બાપે તને નહીં પૂછ્યું હોય કે બટા આપણે અહીં રૂપિયા વાળા સહી ત્યાં સામાન્ય માણસ છે તો તમારથી રેવા હે ને? એની ફરજ પડે પૂછવાની. પૂછવાની ફરજ પડે, તમારી એ ફરજ આવે તો તમારા દીકરાઓને કહેવાય ને કે અમને પૂછે કે તમે ને રહી શકશો કે નહીં. આ જોવો ને આ પંખા, એક પંખો હાલે છે ને એક ઠોબારા જેવો છે, એસી નથી. આ જોવો અમારા હાથ, જોવો હાથની હાલત. તે હું છું આ મચ્છર કઈડી ગયા. ફળિયા માળોટા આ વેકરા માળોટી લાગે છે બે બેનું. વેકરામાં નહીં, આ તમારા ઘરમાં જેટલા મચ્છર છે. મારા ઘરમાં કાઈ નથી, એની અંદર બે રૂમમાં એસી છે, પણ તમને અમારે એસી નો ગમે, તમે શું કરીએ પછી? ભોગવો, કઈરા ભોગવવા પડે. હા ખોટું શું કામ બોલો છો? હે આ આજુબાજુ વાળા સાંભળે તે તમે કહો છો ને કે એસી છે ઘરમાં. આજુબાજુ વાળાને મારી હંજે ખબર, હું એટલા વર્ષથી રહેતી હોય બેન, મારો કોઈ વાક નહીં કાઢે. હું છે ને આમ બાજુમાં મારો આમ એક અવાજ એ નો જાતો, એમ કે આ હાંજુ બેન એની ઘરે તો વહુ આવશે ને ભાગશાળી હશે એવું મને કહેતા. શું પણ ભાગશાળી? છે ને આ દાળો વાટો વાળી દીધો, વાળવા વાળો એક તો ઠીક, પણ આ બે બેન હોય ને બે હરખ્યું આવ્યું. બે હરખ્યું નથી આવી, બે છે ને સારી જ છે. આ તમારામાં ત્રેવડ નથી હા અમને સાચવવાની, બાકી અમે તો બે સારીયું જ છીએ. આ જો બાજુવાળા ડોકા કાઢે છે ની સાંભળે છે. એ કાઢે, સાચવવાની ત્રેવડ ન હોય ને તો કાઢે, દીકરાને વાંઢા રખાય. આ છે ને અમાર માથાનો દુખાવો થઈ જાય, થોડુંક ધીમે બોલ. અને જો ઈ સાંભળે છે કે કોણ કેટલું બોલે છે, એમાં તારું જવાબ થઈને ઘરે પૂગે છે. ભલે પૂગે, મને કોઈથી ફેર નથી પડતો. પણ નોસ પડે ને, પૈસા વાળાની છોકરી છો એટલે તને કઈ ફેર નથી પડવાનું. જાવ હવે આમ શાક લેવા જાવ ને લેતા આવજો, મેં મગાવી વસ્તુ બધી. શાક સિવાય આ ઘરમાં કાઈ નહીં આવે, ખાવ હોય ખાવ નકર નીકળી જાવ. આ ડોહી છે કે હું છે જનાવર જેવી? અરે બેટા પ્રાચી, તારું ભણવાનું કેમ ચાલે છે? સારું ચાલે છે. બેનપણીઓ બધી એ બી સારી છે. હમણાં શ્રાવણ મહિનો ચાલે છે તો તમે બધા આંગણા પૂંજવા જાઓ છો કે નથી જતા? હા જઈએ છીએ ને. જાઓ છો? પછી મંદિરે દર્શન કરવા? હા એ બી જઈએ છીએ. હા જવાનું હો. જો આ વાર તહેવારમાં છે ને આપણા ધર્મમાં બહુ સરસ છે, અને એક એક દીકરીઓ તૈયાર થઈ હોય ને તે તો એમ લાગે સાક્ષાત જગદંબા છે એવું લાગે. હે તું તૈયાર થઈ હતી ને? હા. બસ એમ તૈયાર થવાનું, હલુણા વ્રત કરવાનું, હારું હારું ખાવાનું, મોળાકૃત કહેવાય ને શું કહેવાય? હા મીઠું નહીં ખાવાનું, નમક વાળું, બરાબર ને? અને હા તમે બધી બેનપણીઓ પછી જાગરણ કર્યું તો ગરબા બરબા ગાયા કે નહીં? હા ગાયા ને ઘરે. કયો ગરબો ગાયો? એકાદ તને ગીત આવડતું તો ગા તો મને ખબર પડે. પણ દાદા તમે મારી જોડે જવાતા આવ્યા હતા. હા પણ ગરબા જોવા આવ્યો તો, પણ તું તો પછી આખી રાત જાગી હોય ને, તે તમે પછી બધા ન રેમાવે, હું તો પછી સૂઈ ગયો, તો મારે થોડું ઉજાગરો કરવાનો હોય. હે તારા પપ્પા કરે કે તારી મમ્મી ભેગી હોય એ ઉજાગરો કરે, હું તો સૂઈ ગયો. પછી આવા ગરડે ગઢ પણ મારે થોડું જાગરણ કરવાનું હોય. હે મારા જાગરણ બધા પૂરા થઈ ગયા કીધું ના. હવે એક કામ કર બેટા, તારે લેસન બાકી હશે ને? હે
તો થોડું લેસન પતાવી દે, પછી સાંજે પાછા આપણે છે ને બગીચામાં આંટો મારવા જાવી, હો ને? અને હા, બેનપણીને થોડીક બોલાવજે, બે ત્રણને ઓળખાણ કરાવી મારી યારે, તો મને ખબર પડે આટલી આટલી બેનપણીઓ છે તારે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે આ ફયું આવી ગઈ તારી. કેમ છે મારા દીકરાને? મજામાં. મજામાં છે. તું તો સરસ સરસ તૈયાર થઈને બેઠી છે. તો અરે મારી દીકરીને કાંઈ ન ઘટે, જો આમ સરસ મજાની ઘડિયાળ પહેરે, જો કેવી ઘડિયાળ પહેરે, ઇમ્પોર્ટન્ટ છે ને? તો એપલની ઘડિયાળ પહેરે. આ ઘડિયાળ મને દેવી? હા, બધી વસ્તુમાં હા. આટલી ભોળી થઈને ન રહેતી હો દીકરા. આ છે ને માવતરના ઘરે હોય ને ત્યાં સુધી આ બધું ભોળ પણ સારું લાગે. મોટી થા ને એમ છે ને થોડીક બોલતી જાશે, નહીતર તો આ દુનિયા વેચીને ખાઈ જશે. એમાં ખાસ કરીને સાસરે જઈશ ને તો પછી બધાય દુખી કરશે ને અમાર જેવી હાલત થઈ જશે. પણ આમ તમે કેમ બોલો છો બે જણે? હે પપ્પા, પ્રાચી બેઠી છે ને અમારે કઈ વાત નથી કરતી. બેટા હવે તું રમવા જા હો. એ લેસન થઈ જાય ને એટલે કેજે મને, પછી આપણે જાવું છે સાંજે બગીચામાં, હો ને? એને થોડુંક બોલતા શીખવાડજો. આ છે ને ભોળપણમાં એ દીકરીની હાલત એ અમારા જેવી કરશો. લે તમારી હાલત વળી શું થઈ ગઈ? હે સરસ મજાનો મારા દોસ્તારનું ઘર તમને પસંદ કરીને આપ્યું, એ સરસ મજાના રૂડા છોકરા છે, હે નાનો પરિવાર છે, અને તમને બે બેનને પાછા એક જ ઘરમાં, એટલે તમારે તો શું છે દેરાણી જેઠાણી માથાકૂટ જ નહીં આવ. દેરાણી જેઠાણીની માથાકૂટ નથી. કઈ માથાકૂટ છે? પપ્પા, અમને તો એવું લાગે છે કે તમે છે ને અમને બેય દીકરીઓને તમારી છે ને પપ્પા અમને એવું લાગે છે કે તમારી બંને દીકરીઓને છે ને તમે ઉપાડીને તમે કૂવામાં ધક્કો મારીને નાખી દીધી છે. એ એવું ન હોય. તમે છે ને ખોટી વસ્તુને મગજમાં લ્યો માં, અને જો ત્યાં તો તમે રાજ કરો એમ છો બે છોકરી. રાજ? હા. ભૂખ મારો છે, ભૂખ મારામાં ક્યાં રાજ કરવા જાઉં? અહીંયા મેં કોઈ દી બાપના ઘરે છે ને 250 ખાંડ લઈને નથી ખાધી કે 250 તેલ લઈને નથી ખાધું. ત્યાં ખાવું પડે છે. શાકમાં તેલ નાખવું હોય ને તો વિચાર કરવો પડે, નાખી કે ન નાખી. અને પપ્પા નાસ્તામાં છે ને રોજ ઉઠીને છે ને ભાખરી ખાવાની, કા સાંજની રોટલી પડી હોય ને તો એમ કે વઘારી નાખો બટકા કરીને. હવે એવું કોઈ દિવસ ખાધું છે? અને મેં સૂકો નાસ્તો માંગ્યો ને તો મને કહે કે એવું ઈ અહીંયા ન આવે. અને એ તે 4 ભાખરીમાં આખા ઘરને ખાઈ લેવું. 4 ભાખરીથી વધારે ભાખરી નહીં કરવાની. કેટલી કંજૂસાઈ તમે જોવો તો ખરી. પણ હવે તો થોડોક સમય ચલાવી લેવાનો, પછી તો એમાં જમાઈ કમાઈ તો છે જ નથી કમાતા બી. કમાય મહિને 10,000 રૂપિયાની કમાઈ જાય. કમાણું કે 10,000 તો અમારે 2 દીમાં ઉડી જાય. તમારા ઘરે હતા તમે અમને બે બહેનોને રોજ રોજ કેટલા રૂપિયા આપતા? ભાઈ બાપનું ઘર હોય તો બધું તમને સુખ સગવડ મળે જ ને, પણ હવે તમારી સાસરીમાં તો જેવું હોય એવું નભાઈ લેવાનું પણ બધું. થોડુંક તો તમારે વિચાર કરે ને કે મારી દીકરીઓ અહીંયા કઈ રીતે લાટકોટથી ને એનો ઉછેર કર્યો છે, કઈ રીતે રહ્યું છે, કેવી રીતે સાહેબીમાં રહ્યું છે, અને ત્યાં સાવ ભૂખડ છે. અને પાછા મારા સાસુમાં તો શું કહે છે ખબર છે? એ કે એવું હોય ને તો બાપના ઘરેથી લઈને અવાય. હવે સાસુ ઉઠીને વહુને આમ કહે કે નો પૂરું પડતું હોય ને તો બાપના ઘરથી લઈને આવો. આ સારું લાગે? આ તમે જ કહો ને, આ તમે પંચમાં બેહો ને, આ વ્યવહારિક દ્રષ્ટિએ સારું લાગે કે સાસુ ઉઠીને વહુને આવું કહે? પણ જ્યાં સુધીથી હું ઓળખું છું આ તમારા સાસુ હાવ એવા તો ન હોય, મને તો નથી લાગતું એવા હોય કઈ. પપ્પા તમે સાવ ભોળા છો. આ બધાય તમને ભોળવી ગયા. ઈ લોકોના છે ને મોઢા અલગ છે, અત્યારે દુનિયાની સામે અલગ ને પછી એકાંતમાં અલગ. નિકિતા આ કોને કહેશ? તું પપ્પાને? હે પપ્પાને આપણી ઉપર છે ને વિશ્વાસ જ નથી. એને તો છે ને બસ એનો મિત્ર વાલો અને એના મિત્રના દીકરાઓ વાલા. એ એવું નથી, પહેલા દીકરીઓ વાલી, હે પણ જો મેં તો સારું વિચારીને તમને ત્યાં મોકલી હતી. હવે હાવ આવું નીકળશે તો કેમ ખબર પડે તમને? તો પણ ઈ જ કહે છે. તમને વાત કરું, આ છે ને ઘરમાં સરખા પંખાઈ નથી સારા. એક પંખો તો ઠસક 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 હાલે છે, અવાજ કેટલો આવે. અને એક સારો છે ને એસી નથી. અને વિચાર કરતો અમારી રૂમની બારી તો છે ને અડધી તૂટેલી છે. મને તો છે ને આખી રાત બીક લાગે જો કે આમાં કંઈક આવી ન જાય. આમ જો બે બેનના હાથ જો. આટલા બધા મચ્છર તો ઉડી ગયા તમે. આ તો હજી કાંઈ નથી. હવે કયો કે અમે ખોટું બોલીએ છીએ? કયો પણ એ તો બાકી ચોમાસું બહુ ભારે છે ને, એટલે આજુબાજુ ખાબોચિયામાં તમારે ધ્યાન રાખવાનું હોય ને. આમ ડાહલા થાય એવું બધું ખાબોચિયા ભરેલા હોય તો એમાં છે ને સફાઈ કરી નાખવાની. મને શું લાગે ખબર દીદી? આ પપ્પાને છે ને આપણે બે વધારાની હતું. પપ્પાની માથે ભાર હતો, એટલે પપ્પા છે ને આપણી ઉંમર થઈ ને એટલે ભાર ઉતારવા માંગતા હતા, એટલે ગમે એના હાથમાં સોંપી દીધી. પછી ભલે દીકરીનું જે થાવું હોય થાય. મરે તો કાંઈ ભલે. બોલમાં કાંઈ બોલમાં
સારું ચાલો હવે તમે જાઓ નીકળો ક્યાં નીકળીએ? તમે આવું પણ રોકાવા દ્યો ને થોડાક દિવસ. કાંઈ કાંઈ રોકવાનું નથી હાલ ને કારણ વગર ના પપ્પા ઉપર ભાર બનવાલ. એ લગ્ન કરાવી દીધા પછી છે ને દીકરીઓનું પિયરમાં કાંઈ સ્થાન હોતું નથી એનું સાસુજીનું સ્થાન સાચું. હા બોલ વિમલ. કાંઈ નહીં, ઘરે ઓસરીને પાળા બેઠોસ. હા રજા હતી, બેઠો શાંતિથી. હમણાં હું તો છે ને ઉઠ્યો. ના કંઈ કામ તો નથી, પણ આ થોડી વારમાં આવું મળવા, હાલ ને વાંધો નહીં. હા એ હા બાપા, એટલે હું પછી ફોન કરું તને. બેસો. બેહાય જ ને, લે કાં પૂછશો? મારી બાજુ બેહવાનું એમાં પૂછવાનું. પૂછવું તો પડે. એટલે ઘરવાળો સુતારો અહીંયા કે પૂછવાનું થોડું હોય. એટલે જ પૂછવું પડે. લે ઘરવાળાની બાજુ બેહવા પૂછવું પડે. કદાચ તમને ના ગમે તો લે એવું થોડું હોય? તું મારી બાજુ બેન મને ન ગમે એવું બન્યું અત્યાર સુધીમાં? હે એટલે જ પૂછીશ. મસ્તી કરી. ઠીક એવું છે એમ ને? મસ્તી કહે છો. મને ખબર છે તમે બહુ સારા છો. હું સારો છું તો સારા હોય તો સારા જ કહેવાય ને. એટલે મારો સ્વભાવ સારો છે. તો કોને કીધું ખરાબ છે? ના ના કીધું કોઈ નથી, આ તો તારા મોઢે સાંભળ્યું એટલે મને નવાઈ લાગી આમ. તો હું રોજ રોજ નો કહેતી હોઉં ને, એટલે હા, ક્યારેક એટલે. ક્યારેક કહું ને એટલે તમને આમ એમ થઈ જાય. હમણાં એમ કહેતા હતા ને કે સૂરજ કઈ બાજુ છે. હા એમ હું જોતો હતો. આજે સૂરજ જ નથી જો દેખાતો. દેખાય છે અહીંયા પાછળ છે બધા જ આમ. વાદળા આમ માખણ ચોપડસ. માખણ. હા. માખણ નથી લઈ આવી. હા માખણ નથી લઈ આવી. તો હાડી બાડી લેવાની છે કઈ? ના હવે સાડીઓ થોડીક લેવાની હોય. મારી પાસે કેટલી બધી પડી છે. સાડીઓના ખર્ચા કરાય ના કરાય? આમ અચાનક તો શું અચાનક? વખાણ કરે છે ને એટલે. ના હવે તમારે કેવું ચાલે છે? આરામ હારું. જો રજા હતી હમણાં હોઈને ઉઠ્યો. એટલે એમ નથી પૂછતી. હવે ઘરમાં હોય તો એ તો મને ખબર જ હોય ને કે શું કરો કે શું નથી કરતા. આ તમને ઓફિસની વાત કરું છું. સારું છે એમ કઈ બહુ સારું ન કહેવાય, નબળું ન કહેવાય. ટાઈમે પગાર દઈ દે, ઘર હાલે એટલું કમાઈ લઈએ, બીજું હોય હું તને કાંઈ ખબર જ છે ને. ઘર ચાલે એટલું જ. કાંઈ નહીં, આપણે તો રાજભાઈ કરતા હતા તમારો પગાર તો વધારે. હા એની કરતા જાજો, એમાં ના નહીં, થોડોક વધારે છે એની કરતા. તો પછી પણ એ તો હજી હમણાં છેડ્યો ને એનો પગાર વધશે પછી ધીરે ધીરે, એમાં કઈ એવું હોય નહીં. એમ સીધે સીધો વધી ન જાય, વાર લાગે હો. એના માટે મહેનત કરવી પડે તો વાર- વધે પગાર. વાર તો લાગે, 2-3 વર્ષ નોકરી તો કરવી પડે. હા એ બોસને સારું લાગે તો વધારે. બાકી તો એટલામાં ને એટલામાં છે ને ચલાવી લેવાનું. હા એ વાત એ તમને હાચી. શું કહું છું, હા આપણે રાજભાઈ કરતા પગાર વધારે છે તો એ નિકિતા ને આ રાજભાઈ આપણા પૈસે જલસા કરે છે. એને તો પગાર ઓછો છે ને અત્યારે. તો બધા આપણે જોઈન્ટ ફેમિલી છીએ. હા એલા જોઈન્ટ ફેમિલીમાં છે ઈ. તમને શું કહું, હા આ તમે કેટલી મહેનત કરો છો, રાત ને દિવસ ને મહેનત કરો છો. માંડ માંડ કરીને પૈસા આવે છે આપણે, અને જલસા ઓલા કરે. હવે ને આપણે અલગ જતા રહીએ રહેવા. આપણે મમ્મીને સાથે લઈ જાય. તે મારા મનની વાત છીનવી લીધી. આ હું કે સાચું? હા આ કેદું હું તને કેવું કેવું કરતો હતો. આ હું છે આમે ઘણી વાર રાહ જારે છે ને મારે મજા નથી આવતી વાતચીત કરું ને, તો મને એમ થાય કે નોખો રહેતો હોય તો મારા પૈસા કેટલા બચે. હે આ પણ મમ્મીને હારે લઈ જવા પડી છે. હા મમ્મીને કીધું તો ખરી કે આપણે મમ્મીને સાથે લઈ જશું. આ તે વાંધો નહીં તું તારે, પણ સારું આ તારી બેનને ને રાજને એવું નહીં થાય કે આવડા અચાનક કેમ નોખા થઈ ગયા? ના રે ના, એને શું થાય, આપણે કહી દેવાનું. પ્રેમથી કહી દેવાનું કે અમારે અલગ જતા રહે. એમ બાનું કરાય કે મારે છે ને અહીંથી ઘણી ઓફિસ દૂર થાય છે ને, તો ઓફિસ નજીક પડે ને એટલે એની આજુબાજુમાં જાઉં ને તો એને કે આવવા જવાનું મારે સમય બચે અને આરામ થોડોક વધારે મળે. હા અમે મારી ઓફિસ ઠેઠ હજીરા આવી, 35 કિલોમીટર રોજ જવાનું અને 35 આવવાનું. તો પછી 70 કિલોમીટર થાય રોજનું અપડાઉન કરું ને તો કડ વગરનો થઈ જવાનું થાય. એટલે તો કહું છું, એટલે જ આ સારું વિચારું છું તમારા માટે. હા એ વાત તો તારી, પણ તું હતી ક્યાં અત્યાર સુધી? હે રાજના લગ્ન છે એ 2 વર્ષ થઈ ગયા ને આપણા લગ્ન છે ને 5 પણ વર્ષ. અમને આ ઘરમાં એડજસ્ટ થતા વાર લાગે કે નહીં? હા આ એક દીકરી પોતાનું આખું પિયર છોડીને અહીંયા સાસરે આવે, બધા નવા લોકો એની સાથે, બધા નવા લોકો
એની સાથે સેટ થતા વાર લાગે કે નહીં? હા વાર લાગે, કેમ ન લાગે, પણ સેટ થઈ જાય એ જ મોટી વાત કહેવાય. નકર આજકાલ ખબર ને લગ્ન કરીને આવે ને તરત કે હાલો મારે ભેગું નથી રહેવું, નોખા થઈ જાય આપણે. પણ તે તો કેવો સારો વિચાર કર્યો, મારી માને ત્યારે લઈ જવાના. હે તો લઈ જ જવાના હોય ને, મમ્મીને કોણ સાચવે? તો એક કામ કરી તો આપણે એકલા નોખા થઈ જાય ને રાજ ભેગા મોકલી દઈ તો મમ્મી. ના હો, આપણે મમ્મીને સાચવે. પછી મમ્મી તારી વડકા નાખે તો મારથી જોવાય નહીં હો. કાઈ નહીં, ભલે નાખે, હું સાંભળી લઈશ. સાચું હામું નહીં બોલ ને મમ્મીને. નહીં બોલું, હા તો ઈ વડીલ કહેવાય, સામે બોલે. હા એ વાત સાચી, અમે તો કોઈ દિન જ બોલ્યા, તો તું બોલી કે સારું ન લાગે એટલે તારા બે શબ્દ કે તો સાંભળી લેવાનું હોય એમાં. હા પણ હું કહું આ તે આને પૂછ્યું નિકિતાને કે આમ નોખા થવાના છે? એને થોડું પૂછવાનું હોય. હા? તારી હગી બેન છે, નોખી થઈ ભલે જાય ને ના હોય, બેન હોય તો શું થઈ ગયું? સંબંધ બગડી જાય બેનું નો, ભલે બગડી જાય. તો નોખું થઈ જ જવું છે. હા. હા તે વાંધો નહીં, હાલ તું કે એ હું કહું ચા પીવી છે? ચા પીવી? હાલો બનાવી દઉં ચા. મસ્ત મસ્ત ચા બની. હાલો બનાવું હો. આવું છે. રાજ બેસો ને. બેસો ને અહીંયા. હા અહીંયા બેસો. કેમ અહીંયા? લે હવે મારે મારા ઘરવાળા સાથે પ્રેમથી બે વાતી નહીં કરવાની બેસી. કરવી જ જોઈએ ને, કરવી જ જોઈએ. ઘરવાળા સાથે પ્રેમથી વાતો કરવી જ જોઈએ. હું એ જ કહું, ઘરવાળા સાથે પ્રેમથી જ વાતો કરવી જોઈએ. આ શું તમારી પાસે સમય ન હોય ને? આખો દિવસ તો તમે કામમાં હોય, પછી સાંજે આવો તો થાકેલા પાકેલા હોય, એટલે આપણા બે વચ્ચે હમણાં પ્રેમથી ક્યાં કઈ વાત થાય જ છે? આજે રજા, બોલ શું વાત કરવી છે? કંઈ નહીં, આ તમે આખો દિવસ જતા રહ્યો ને પછી મને આ ઘરમાં ગમતું નથી. મને એકલું એકલું લાગે છે, આ કંટાળો આવે છે. ક્યારેક ક્યારેક છે ને મારે કોકને કંઈક કેવું હોય ને તો હું કહી નથી શકતી. અરે પણ તારે મને કહેવાય ને, મને ફોન કરી દેવાય ને, ફોન કરીને બોલાવી લેવાય ને. તને એકલું એકલું લાગતું હોય તારે મને કહેવું જોઈએ ને. મને શું ખબર હોય, આ તો મને એમ હોય હું રાતે તો ઘરે આવવાનો જ હોય ને, પછી બેસીને પ્રેમથી વાતો કરશું. પણ રાતે તું પણ કામમાં થઈને થાકી જાય અને હું પણ કામ કરીને થાકી જાઉં, તો પછી એવું હોય ને તો તારે છે ને કહી દેવાનું. શું કહું? ફોન કરવાનો સમય તો મળવો જોઈએ ને. આખો દિવસ ઘરમાં ને ઘરમાં કામ કરીને હું થાકી જતી હોય. સાચી વાત છે, ઘરનું કામ કેટલું હોય. પણ શું કહું, આજે તે સાડી મસ્ત પહેરી છે. હે ને? કેવી લાગુ છું? હે મારી જાવ, એક નંબર લાગે છે. આજે મેં છે ને ખાસ તમારા માટે જ આ સાડી પહેરી. આ તમને બ્લેક કલર બહુ ગમે છે ને? બ્લેક કલર, હા બ્લેક કલર તો મને બહુ જ ગમે. પણ હું શું કહું, આજે તો કંઈક અલગ મૂડમાં હોય એવું લાગે છે. અલગ મૂડમાં એટલે કે રોમાન્સ કરવાના મૂડમાં હોય ને એવું લાગે છે. આજે દિવસ કંઈક અલગ જગ્યાએથી ઉગ્યો હોય ને એવું મને લાગે છે. આવા દિવસ રોજ ઉગી શકે, પણ આ શું આપણા નસીબ નથી ને એટલા સારા? કેમ નસીબ નથી? રોજ ઉગી શકે તો સારી વાત કહેવાય ને, પણ વચ્ચે નસીબ ક્યાં આવ્યા? એમાં એવું છે ને રાજ, આજો એક તો આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, બરાબર? આપણે ઘરમાં મોટા ભાઈ, પછી ભાભી કહું કે મારી બેન કહું, બરાબર છે, એ જે કહે, પછી મમ્મી, અને એક તો આપણું ઘરે એટલું નાનકડું કેવું છે. એટલે એમ દુઃખ ન લગાડતા, પણ એમ ખાલી કહું છું, બરાબર? તો આપણે બે માણસને ક્યારેક ખુલીને વાત કરવી હોય, પ્રેમથી આપણે બેને રહેવું હોય, તો એ રહેવા માટે આપણી પાસે સમય ક્યાં? હે, કોઈક ને કોઈક તો આડું આવી જ જાય. એટલે આવા દિવસ આપણી બે વચ્ચે આવે નહીં ને, પણ આવી શકે, પણ એના માટે આપણે અલગ રહેવા જવું પડે, તો આપણે બે રોજ રોજ આવી રીતે પ્રેમથી રહી શકીએ. હા એ વાત તારી બરાબર છે. આપણે અલગ રહેતા હોય તો મોટા ભાઈ કે ભાભી વચ્ચે ના આવે. હા, અને મમ્મી તો બિલકુલ ના આવે. હા, એટલે પછી આપણે રોજ જે રોમાન્સ કરી શકીએ, ગમે ત્યારે રોમાન્સ કરવો હોય ત્યારે, ગમે ત્યારે વાત કરવી હોય ત્યારે. અને આપણે બે શાંતિથી કોઈ પણ જાતની મગજમારી વગર છે ને આપણી જિંદગી કાઢી શકીએ. અહીંયા તો શું છે કે મોટા ભાઈ, ભાભી, મમ્મી, આ લોકોની ઝઘડાની વચ્ચે છે ને આપણે બે ડિસ્ટર્બ થઈ જાય છે. હા તારી વાત ખરી છે. આના માટે કંઈક વિચારવું પડે.
કારણ કે આમ પણ આ મોટા ભાઈને આપણે લોકો કેટલા સમયથી સાથે રહીએ છીએ અને આમ પણ ભાઈઓ નોખા જ હોય ને હો તો અલગ રહેવામાં કંઈ પ્રોબ્લેમ નથી. અલગ રહેવાથી જો ફાયદો થતો હોય તો એ કરવો જોઈએ. તારું શું કહેવું છે? કરવું જ જોઈએ. અને સાચું કહું, આ ખાલી પ્રેમ માટે એક માટે જ ફાયદો નથી થતો, પૈસાથી નહીં ફાયદો થાય. આ જો આપણે અત્યારે તમે જેટલું કમાતા હોય એ બધું ઘરમાં જ આપો છો, બરાબર છે. હવે તમારી કમાણી તો ઘરમાં વપરાઈ ગઈ ને, હે? આપણે મોટા ભાઈનું પૂરું કરવાનું, ભાભીનું પૂરું કરવાનું, મમ્મીનું પૂરું કરવાનું. એટલે મને જો મમ્મીનું પૂરું કરવામાં કંઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે બે દીકરા છે, બરાબર છે, તો બેયને સરખું દેવું જોઈએ ને. આમાં શું ખબર, મોટા ભાઈ કદાચ એનું સાજું કરતા હોય, બની શકે હે ને, કેમ કે એ મોટા છે તો હવે એના સંતાનનું વિચારતા હોય. મને એ જ વિચાર આવે છે કે આ મોટા ભાઈ બધો પગાર મારી પાસેથી લઈ લે છે અને હિસાબ તો હું માંગતો નથી ક્યારે, અને એ મને આપતા નથી. આ તારી વાતમાં છે ને પોઈન્ટ છે. આ પોઈન્ટ વિચારવા જેવો છે. નક્કી તું કે એમ જ હશે. હા હા મોટા ભાઈ અને ભાભી મળીને પૈસાનો બચાવ કરતા છે. કારણ કે આપણે એ મોટા છે ને એટલે આપણે એને સવાલ તો કરવાના નથી અને એને જવાબ કોઈને દેવાના ના હોય. અને મમ્મીનું શું છે, મમ્મીનું થોડા વાગે પૂછવાના છે. એટલે હું એ તમને કીધું એમ છે ને એના માટે મારે કંઈક વિચારવું પડશે. એટલે કહું છું કે છે ને આમાં છે ને જલ્દીથી અહીંથી સરકી જવું. આ ઓલું કહીએ ને કે ટાઢા પાણી ખ ગઈ, બાંધવાનું નહીં, બોલવાનું નહીં, કાંઈ નહીં. આપણે છે ને પ્રેમથી અલગ થઈ જવાનું. પછી છે ને આપણે બે મસ્ત મજાનું આપણું નાનકડું કેવું ઘર હોય, એ નાનકડા કેવા ઘરમાં આપણે બે માણસ પ્રેમથી રહેતા હોય, આપણે આપણી નાનકડી કેવી દુનિયામાં હોય, અને પછી આપણે બેમાંથી 3 થઈ જાય, હે ને? આપણો નાનકડો કેવો પરિવાર થઈ જાય. હા, આ વાત બરાબર છે. આના માટે વિચારી. સારું, હવે તું છે ને એક મસ્ત તારા હાથની ચા પીવડાવી દે, પછી હું જાઉં. આના માટે વિચારું જોરથી. ચા માટે ભૂકી પૂરી થઈ ગઈ છે. પૂરી થઈ ગઈ છે? હા, મોટા ભાઈને કીધું તું પણ એ લઈ આવ્યા નહીં. કઈ વાંધો નહીં, હું બહાર પી લે. કામ કર, પાણીનો ગ્લાસ ભરી લાવવા માટે જા. પાણી પીને જાઉં, તરસ પણ લાગી છે. હા, વાંધો નહીં. આ તારા ચશ્મા અને મોબાઈલ લઈ દીધો છે. તમે બોલાવો ને અમે નો આવીએ એવું બને. બોલો મારી માં, બોલો. હા ભાઈ, આ હવે છોકરા તો કયું કરે એમ છે, પણ હવે આ હોવું કયું કરતી નથી એને શું કરું? કેમ શું થયું? હવે થાય હું આ દરરોજ તમને તો ખબર જ છે બાયુની. હા, થોડુંક ખબર હોય મહાભારત હાલે છે, પણ થયું હું એ વાત કરો ને. ઈ જે થયું છે ને એમાં જે નિકિતાએ કીધું ને એ 100%ની વાત છે. એટલે મેં નક્કી કરી લીધું છે. હા, કીધું ને. હું હવે અમારું દૂધું થઈ જવું છે. હું ભેળું નથી રહેવું વાર. હોય કોણ તડીકા કરે? હા, પણ હવે જુદા થઈને જાહો ક્યાં? હવે બે તો ભાઈઓ છો, કોનાથી જુદા થાહો? બે ભાઈઓ જુદા થઈ જવું, એને થવું થાય ન થાય કઈ નહીં, મારે શું લેવા? આ જો મને તે જલપા કહેતી જ થી હો, ઈ કે આપણે તે કે તમારો પગાર જાજો છે તો જુદા થઈ જાય, અને મમ્મી ભલે ઈ કે આપણી હારે રહી, કે ઓલા રાજભાઈ પગાર ઓછો છે ને તો એ બે એકલા હારા એમ. હા તો કાંઈ વાંધો નહીં, તમે રાખો મમ્મી, મારે મને કાંઈ વાંધો નહીં, તો તમે ભેળા રાખજો, આપણને કાંઈ વાંધો નથી. પણ વહુને સમજાવાય ને. હવે બે બેનું છે, હવે જુદું થઈને ક્યાં જાવું છે? એની કરતા હપીને બધા રોને હારે. હવે હપીન નથી રહેવું બાપા. હપીન રહેવામાં આ દી વગેને ઉકળાટ કરવો એની કરતાં નોખા હારા. પણ હવે તમને હું તમારા દીકરા રહેવાનું છે ને, આ ભાઈ તમને રાખવાના જ છે ને, ક્યાં ના પડે છે? અને જલપાઈ સામે કીધું હો પાછું, પણ એ કે બા આપણી હારે રહે ને તો મને કાંઈ વાંધો નત. અને મેં પૂછ્યું, મેં કીધું મમ્મી એક બે વાર તને ખીજાય કારક નો સામે બોલવું કે મારા વડીલ છે એ કે હા બહુ ભાઈ, હસવી. આ દીમાં 2-3 વાર તો મારે હારે બે બેનું બાંધે છે ને. આ સલપાઓ સિંતીની કેમ એનું બદલાઈ ગયું બધું, મને કઈ સમજ ન પડી. એનું જે હોય. બાકી મારી બાયડી છે ને બિચારી છે ભોળી, હાવ ગા જેવી. હા હા મોઢામાંથી એક શબ્દ નથી કાઢી શકતી. અને આ એના મોટા બેન થોડાક વહેરા છે, એટલે કે ભાભી હે એ કદાચ બોલે. બાકી તમને નિકિતાએ કોઈ દી કઈ નહીં કીધું હોય, કારણ કે મોઢામાં બિચારીને જીભ જ નહીં, બોલી જ ન કે કઈ. થોડી જીભ નથી નિકિતા તો હોય. પછી? હા, બે ને જીભ જ નથી, જીભ વગરનું જ છે બે. આ જીભ તો મારે જ છે. ના ના, તમારે તમને ક્યાં કઈ અમે કહીએ છીએ? આ તો અમારી બાયડીની, હું તો મારી બાયડીની વાત કરું. બાકી ભાભીની મને હું લાંબી થોડી ખબર, આ તો ઘરમાં હોય આપણને ખબર હોય. આ જો બટા, એને ગમે એટલું હું લાવીને દઉં ને તો એમ કે બા ઓલું થઈ રહ્યું છે, ઓલું થઈ રહ્યું છે.
આ એને વસ્તુ ગમે એટલી લાવી દઉં તો એને ઓછી જ પડે. જોયું મારા ભાભીના લખણ જ એવા છે, વસ્તુ વાપરવાની ને આદત. બાકી એ જગ્યાએ જો નિકિતા હોય ને કાંઈ ન ઘટે હો. હા, તમારે આમ જો એટલી કરકસર કરે એની વાત જ પૂછો. મારી બાયડીમાં એટલે કાંઈ ન ઘટે હો. હા, તારી બાઈ એટલે કાંઈ ન ઘટે, કોઠી ધોઈને કાદવ જ કાઢે. એ તો પછી કોઠી ધોઈ તો કાદવ જ નીકળે ને ભાઈ. અને શું છે કે બે બેનું ઝાઝો ફેર નથી. આમ તો શું કહેવાય, બે બેનો બે છે ને, નો ફેર છે ખાલી, ફૂટે બારીસ નો ફેર કઈ ફેર ફેર નો કહેવાય. એટલે બે ના જો માથા ભટકાવો ને તો એક લોહી નો નીકળે હો. કેટલો ફેર છે. એવું છે હા હાવ. કારણ કે નિકિતા ભોળે રહી ને હાવ. હું બોલી કહું? ન કે કાંઈ કોઈ સામે શબ્દ નીકળે નહીં એનથી. આ જો મેં એને કીધું આ વાત કરીને મારે વાત થઈને નોખું થવાની, તોય બિચારી છે ને આમ રોવા જેવી થઈ ગઈ. પણ મેં કીધું હવે રોજ ઝઘડા કરવા એની કરતાં આપણે નોખા થઈ જાય ને ભાભીને ન મજા આવતી તો કાંઈ વાંધો નહીં. ખોટી આ હવે એનો હાથ છૂટો, હવે એ બિચારી કરકસર કરે. તમને ખબર છે ને આપણા દિવસો કેવા છે, હે? તો પછી પણ જો બટા, હા અટાણે આપણા દિવસો આવા છે. પેલા તારા પપ્પા હતા ને તો એ તો આપણે કેવું, આપણે રજવાડું હતું ને, આ ગયા ને આ પછીના આપણે આવા મોડા દી આવ્યા છે. પેલા તો એ ને એના પપ્પાને છે ને એવું જ આપણે હતું. પણ હું એમ બાયુને સમજાવું કે ભાઈ બધાય દી હરખા ન હોય, આજે આવું છે કાલે આપણે થાય. પણ નહીં, એને કઈ ધીરજ જ રાખવી નથી તો હું શું કરું? હાથ છૂટો ને મમ્મી, હાથ છૂટો. હે ભાભીને પાછું શું છે, બધામાં હાથ છૂટો, વાપરવામાં હાથ છૂટો. હાડીઓ કેવી પડે તમે જોયું ને? એ મોટા આ એટલી મોંઘી હાડીઓ લઈ દેવ છો, હે? પૈસા જાડવે ઉગે. હા, તો મારે ઝાડવે શું કે ને, મારો પગાર હામટો છે, હું તો મારી બાઈને લઈ જ દઉં ને. હે, આમ જો વાત કેવી કરશો તું? પણ તોય મને કે બા અમે જો કેવા જૂના લુગડા પહેરવી છે, મને તોય એવી ફરિયાદ કરતી હતી. જો મારી નિકિતાને જોવો તમે, જો એના પોઈન્ટ ઉપર કેવી હાડી પહેરે બિચારી. હે ઓલા આમ મજૂરની બાય પહેરે એવી હાડી પહેરે, માંડ મૂળ 1500 થી 2000 વાળી હાડી હોય. હે અહીંયા એવી હાડીઓ પહેરાતા છે. આ તો છે ને આ ભેગા રહી છે એટલે હો. બાકી જલપાનું 4-5 હજારની નીચે હાડી ન પહેરાવું હો. એટલો પગાર એટલી તેવડ છે મારે. અને મારે છે ને આવા ભિખારી વેડા મારે કરવા નથી થતા. સાંભળવાનું રહેવા દો. પગાર ઊંચો છે ને 50,000 હાડી પહેરાવું તમ જો લઈ જાવ નોખા ને હોને મટી દેજો. હોને આ પગથી માથા સુધી હોનાની હાડી પહેરાવજો મારા ભાભીને તમ. હા, મારે કાંઈ નથી છે ને બળેતરા ભાઈ, બીજી કાંઈ કરવાની થતી ન. ચોખ્ખી વાત, અમારે આ નિર્ણય લીધો ને ફાઇનલ છે બસ. બધું છે ને એટલે ખોટા આમ સંભળાવવાનું નહીં રહેવા દેજો. બસ હો ભાઈ, ખબર છે તમારો પગાર પણ ઊંચો આ છે. બે બેનું ને થોડો વાંધો છે, તમારે જુદું થવું છે. અરે બે બેનું જે કરવું એ કરે, મારે મેળ જ નથી. મારે ભેગું નથી. મારે જાજો પગાર, મારા પૈસે આવડો જલસા કરે ને ખોટો હું કામ કરું? ભાઈ તો મારે- બેનું ના સંબંધ ને જે થવું એ થાય. પણ તમે મારે ક્યાં જેટલો કોક પગાર છો, છે ને- બે હગા ભાઈઓ છો. મારે જેટલો પગાર છે ને એટલામાં અમારું બે જણાનું પૂરું થઈ જાય હો. સંભળાવવાની જરૂર નથી. હા, તે અમારે તો વચ્ચે હોતે ને તમે તો ખાલી પૂરું જ થાય. હા, એ વાત એ સાચી છે. હું તમને કહેવા માંગતો હોય ને સમજવાનો પ્રયત્ન કર્યા કરો તો સાચી વાત. હા, હા, સમજાવો તો પ્રયત્ન. હાલો હાલો. હા, બાકી નોખું થવાનું થી પાકું છે હો. પાકું છે. એમાં કાંઈ ઘટે નહીં. હા, એમ. ભગવાન, આ તો બહુ કરી. આ છોકરા જુદા થઈ જાય. હું છે એલા પણ ક્યાં ઉતાવળે ઈશારો કરું તો ખબર નથી પડતી. મને ખબર જ છે ભાઈ, તે ઈશારો કર્યો છો આમાં મેં. આ શું છે? હે આ હાસી નોખું થવાની વાત કરી મારા ભાભી કીધું આવું બધું? હા, તાર ભાભી કીધું મને, મમ્મીને હારે લઈ લીધું, આપણે નોખું થઈ જવાનું, આપણે જાજો પગાર છે. તો નોખું થઈ જવાનું છે. ગાંડો થઈ ગયો હું. તને લાગે તાર ભાભીની વાતમાં આવી જાવ? તો વાંધો નહીં. આ તીકડમ છે. પણ મને એમ કેતો, હા. આ હારવાર તુંય શું મંડાણો છો નોખું થવાનું? હે શું છે એ બધું? હું તો નાટક કરતો હતો, પણ તું એટલે તમને એકને નાટક કરતા આવડે, મને નહીં આવડતું હોય. હે મને નહીં આવડતું હોય. એટલે તુંય નાટક કરતો હતો. એ બે એક જ બાપની ઓલાદ છે. એ બે છે ને મળીને તરકટ રહીશું છે. એને એમ કે હું ભેળવાઈ ગયો તમે ભેળવાઈ ગયા. પણ એ બે સકડીઓને ખબર નથી કે આપણે બે એવા બાજીગર છીએ ને કે ગમે એવી જાળ બિસાવે ને તો આપણે એની જાળમાં ન ફસાય. હે આપણે છે ને આમ જો મને તો શું કે મોટા ખબર છે, આમ પાસે બે નો પંપાડી મને કે છે ને આપણે એકલા હોય ને તો આપણે ગમે ત્યારે રોમાન્સ કરવો હોય તો કરી કી, ગમે ત્યારે ગમે વાત કરવી તો કરી કી. એકલા હોય ને તો આમ હાથ ફેરવતી જાય ને કહેતી જાય. મેં કીધું હા બરાબર છે. મેં કીધું એમ જ કરવાનું છે, આપણે નોખું જ થઈ જવાનું છે. મને શું કે ખબર, તાર ભાભી બાજુ બેઠી આમ કે આમ કરે, તમે બહુ હારા છો એ કે. હે હું તો આમ શોક થઈ ગયો. ઘડીક આમ તેમ જોયું, મેં તો સૂર્ય આમ કઈ પશ્ચિમ મને થઈ ગયો ને. મારી આ તે આગળ નહોતું કીધું બધ ભરી જવાનું, તો મને એમ કે હાશે ને કઈક બથ નો ભરી લે અહીંયા બધાની સામે. શું વાત છે? તો તો પછી બહુ હારા છો. એક વાત કહું,
એટલે પછી મેં આમાં મત કર્યું માખણ નથી ચોપડતી ને નાના એ કે હાશે ને બહુ સારા છો પછી હળુક દે નામ કી નામ કોથળામાંથી બિલાડું કાઢ્યું મને કે જો આપણે પગાર જાજો હે અને એ કે રાજભાઈ આપણા પૈસે મોજ કરે આપણે નોખા થઈ જાય તો કેમ થાય અને પાછા એમ કે મમ્મીને હારે લઈ જાઓ મમ્મી કંઈ કહે ને હું કંઈ બોલી હઈ નહીં કે આવી રીતના છે ને મને જાળમાં ફસાવવાની કોશિશ કરી એટલે હું એની વાત છે ને આખી બાજી સમજી ગયો. મારે એમ જ હતું. મને શું કે ખબર છે, ના ના તમ તારે બાને આપણે રાખવાનું મને કાંઈ વાંધો નથી, બાનો કરશે તો બાનું કામ બધું હું કરી નાખી, બધી ફોલાવતી જાય ને પટાવતી જાય ને પછી મને આ પોઈન્ટ મૂક્યો એટલે હું સમજાઈ ગયો હા કે આ છે ને આ જે વેણ અહીંયા હાલે છે ને એની મોટર ન્યા મોટા પાસે જાહે. જાહે, મને હા. ખબર હતી મોટર ન્યાલી ચાલુ થઈ ને ધોર્યો જ મારી બાજુ આવ્યો. મને સમજાય ગયું તું બધું. હા મમ્મી પાસે જવાનું છે ને એક જ કારણ હતું કારણ કે અહીંથી છે ને હે વાઈટ અહીંયા હળગાવી છે અને ફૂટશે ક્યાં ખબર ન્યા પાક હારા મારું કર્યું એટલે આ બેન એમ છે કે અમે આપણે છે ને એના પ્રેમ જાળામાં ફસાઈ જાવ. હવે જોઈજે આ બે બેનું મળીને પછી વાતો વાત કરશે તે કેવી રીતના સડાવ્યો નોકો થઈ જવાનું કર્યું છે કે નથી કર્યું આ ઈ હોતે ને વાતો કરવાની છે એ વાત પાકી છે આ. બાકી જો આ બાયુના લક્ષણ છે એ. હા બાયુના લક્ષણ છે એ વાત કર્યા વગરની રહે જ નહીં. તમારે હા. જોવું જોઈએ જ લેવાનું. આ પપ્પા નથી નકર એક ડાયલોગ મારત આ પુત્રના પગ પારણામાં ને વહુના પગ બારણામાં હો પપ્પા એવું કહેતા ઓળખાય જ જાય પણ એને ખબર નથી આપણે તે આપણા ભલે બાપા નથી પણ સહી તો એની જ ઓલાદ ઓળખી તો જાય જ કે આ બાઈ કેટલામાં છે એમ. કાંઈ વાંધો નહીં, ભલે એને રમત કરવી કરી લે. મારી બેટીઓ એ હગ્યું બેનું આપણા હગા ભાઈઓમાં તિરાડ પડાવવા ઊભી થઈ બોલ આ મગજ તો જો ને આપ્યા ભગવાન. પણ હે મોટા ભાઈ મને એ નથી સમજાતું કે એક માના ખોળામાં આલોટીને મોટી થયેલું એક બેનું બેને બનતું કેમ નહીં હોય સમજાનું નહીં મને. હે અને આપણા હારા હા હા શાંતિથી બેઠા હા. કેટલો પૈસો છે શું કામનો. હા તને કેમ લાગે જોઈએ કે બે બેનું બનતું નહીં હોય એમ રામ જાણે હવે કે સમજાતું નથી કે પછી ઈ નાટક કરે છે. ચોખ્ખી જ વાત છે આ છે ને ગતકડું જ રમાય છે રમત રમાય છે સાચી વાત છે. આ બે વચ્ચે કાંઈક તો રંધાય જ છે. હા એટલે જ મને છે ને અંદાજ આવી ગયો કે આ રમત જે રમે છે ને એમાં જીત છે ને આપણા બે ભાઈની થાવી પડે. કાંઈ વાંધો નહીં તો એને રમત રમવા દ્યો અને આપણે એના એ નસાવે એમ નાસી લેવું છે રમી લેવું છે હા. અને છેલ્લે છે ને ત્રણ એકા કાઢવાના છે. એની એકા ઓલા કેમ શકુની મામાએ માર ભરમાં પાસા બદલી નાખ્યા હતા એમ આપણે આ પાસા ફેરવી નાખ્યા છે અટાણે એના. હા હા શું કહું છું એમાં ઉધરે હું ચડી ગયો વાત હજમ નો થઈ ને હા. ભાઈ. વાત હજમ નો થઈ એની વાત. ઈ છે ને મારી બેટીઓ હોશિયારની દીકરીઓ આપણને ફોલાવી પટાવીને હલવાડવા માંગતી હતી પણ એને ખબર નથી કે એની ડોયું આપણે બે એને જ હલવાડી દીધું છે. હે હવે છે આગળ જાહું ને એટલે મને તો છે ને મેં તમને કીધું એમ જ કરશે પહેલા તમને કદાચ આ લગભગ આજ મારો એ જ વારો છે. તમારે યાદ મેળ પડી જવા. હા હવે ભાઈ હા. આ છે ને વાત બહાર ન જાય. આપણા બે ભાઈની વચ્ચે નોખું તો થવાનું છે. હા એ તો થઈ જ જાહું મારે કાંઈ ભેગું નથી રહેવાનું થતું. હા વળી જલ્પાબેન જલ્પાબેન જલ્દી નીચે આવો. તું જલ્દી આવ. તું રાડું તો પાડું ને એવા સમાચાર સાંભળીને આવી હોય ને કે મને મજા આવી ગઈ. મારી નીંદર બગાડી તે કેવી સૂતી હતી. તારી નીંદર એ ઉડી જાય તો ખાલી એકવાર સમાચાર સાંભળ. મેં હે ને એ બે ભાઈઓને ઝઘડતા જોયા. હા ઝટકો લાગ્યો ને. મેં છે ને મોટા ભાઈને ને રાજને બેયને ઝઘડતા જોયા. બાપરે ઈ તો બે ભાઈ કોઈ બાંધતા હતા અને એ પૂછશે એના માટે બે ઝઘડતા હતા નો હોય. સાચી બે ઝઘડતા હતા ને એ બે નોખા થવા હાટુથી આપણે બે જે દિવાસળી મૂકી ને એ બે ભાઈઓએ આગ થઈને બહાર નીકળી. હવે મજા આવશે. અને તને ખબર છે એ બે ભાઈઓ બાંધીને પછી એની મમ્મી પાસે ઈ ગયા કે અમારે બેન નોખું થઈ જવું છે. પછી શું થયું? હવે એટલું બધું હું કઈ જોવા નથી ગઈ. મેં કીધું આ વળી વાહે પછી પૂરું નો સાંભળી લેવાય. તો તને ઘરમાં શું કામ રાખી હતી? મને નીંદર આવતી હતી. નીંદર આવતી હતી વાળી. હાઈસ બેન હવે હે ને એવી મજા આવશે ને. હવે બે ભાઈઓ અલગ પડશે ને ભલે ડોહી એકલી રહેતી હું તો એ જ છું. મેં તો પેલા છે ને મહેન્દ્રને શું કીધું ખબર? શું? કે આપણે અલગ થઈ જઈએ, મમ્મીને આપણે સાથે લઈ જાશું એમ કીધું મેં. એ પણ મારે
એને ફોસલાવા તો ખરી ને. મેં કીધું આપણે અલગ થઈ જાય. મને કહે કે મમ્મીને સાચવવા પડશે હોય કે. મેં કીધું સારું આપણે મમ્મીને સાચવશું. હવે પછી છે ને કંઈક બીજું નાટક કરી મમ્મીનું કંઈ લઈ નહીં જાય. હા બુદ્ધિ વગરની છો. તો પણ શું કરું? એ પણ છે ને આટલું બધું સારું ન બની જવાય. તે ભલે એમ કીધું કે મમ્મીને આપણે ભેગા લેતા જાય, પણ હારોહાર છે ને એના મગજમાં કંઈક એવી વાત નાખી દેવી હતી કે એ મમ્મીને લઈ જવા માટે છે ને આમ કહે ને અસમંજસમાં પડી જાય કે લઈ જવા કે ન લઈ જવા. મેં તો રાજને કેવો પટાવ્યા ખબર છે? મેં એને એમ કીધું કે મેં છે ને જો આપણે બેય માણા હે ને નોખા રહેશું ને તો આપણે બે પ્રેમથી રહી શકશું, આપણા બે વચ્ચે પ્રેમ વધશે, આપણે બે આપણું પૂરું કરી શકશું એમ કરીને ને એવા છે ને ખોટા ખોટા સપના દેખાય. તું નાની છો ને એટલે બુદ્ધિ વધારે હોય. ઠીક, આ મોટાજી આવતા હશે એના બુદ્ધિ નહીં હોય ને કા? ઠીક, બરાબર છે. પણ કઈ હું તને શું લાગે હું મમ્મી નાયરે લઈ જવી છું? તો પણ તું કરીશું એવું મને કીધું. નાટક કરી નાખીશ કે આ મમ્મીને થોડુંક સચવાય. મમ્મી હાલતા ચાલતા બીમાર પડે, આપણે શું એકલા બે દવા કરીએ? આ ફેડાઈ લઈ જાય. સમજી બેન તું કેવું કરજે ખબર? આપણે બે છે ને એ જ્યારે બે મતલબ મમ્મીને લઈ જવાની વાત આવશે ને ત્યારે આપણે બે બાંધશું. કેમ કે રાજે તો કહી જ દીધું છે કે મમ્મીને મને નથી લઈ જવા, બરાબર? એટલે તો તું છે ને એમ કહેજે કે મમ્મી ભલે નિકિતા ભેગા જતા, બરાબર છે? એટલે હું એમ કહીશ કે ના હો મમ્મી મારા ભેગા નહીં. તો તું એમ કહેજે તો તારા ભેગા નહીં તો મારા ભેગા નહીં. હા પછી હું રોન કાઢી. બરાબર છે? પછી આપણે બે બેનું બાંધશું. ઓલી શું કે પત્તામાં ઓલી પાકી રોન કે ને, હા, એકો દોડી તીડી. એકો દૂડી તીડી પાકી રોન. હા એ જ થાય કા? નો હા હા ટંગડી નો થઈ. હા એ જે હોય તે. આઈ બેન હવે તો આપણે બે શાંતિથી જીવી શકશું ને આ રોજ રોજની પળોજણમાંથી. સાચી વાત છે. કંટાળી ગઈ છું હાવ. સાચન ક્યારેક તો એમ થાય ઉપર વહી જાઉં. લે આપણે શું કામ ઉપર જાય? મને એમ છે ને આ આપણા સસરા છે ને કંટાળીને જ ઉપર ગયા આ જો છે. ને ગારીઓ નાખ દીધો ડોકમાં. એમ નહીં બેન, તે કડા ફાસો જેવો લાગે છે મને. તે એક વસ્તુ જોઈ હે આપણા સસરા ઉપર વયા ગયા છે તોય મમ્મીને કઈ પડી છે? એને લેતા ગયા હોત તો હેરે. સાચી વાત હે રોજ એટલે રોજ છે ને આ રંગબેરંગી હાડીઓ પહેરીને બે જરાય શરમ ન આવે કે અમારો ધણી વયો ગયો છે ને હું આવી રીતે ફરું હારી લાગતી. એના મનને સારા લાગતા હોય તો જ ફરે ને, બાકી થોડાક ફરે. હવે એમ નહીં કે તો ખરી કઈ સાંભળ્યું હતું કે ક્યારે નોખું થવાનું, કઈ નોખું થવાનું. જો મેં આપણે છે ને બે બેનું જેવી રીતે આગ લગાડી છે ને, બરાબર? અત્યારે ને અત્યારે બેઠા જો મેં આજે રાજને વાત કરી, તે આજે જ વાત કરી હતી મોટા ભાઈ, તો તે આજ વાત કરી, મેં આજ વાત કરી, અને આજે ને આજે આ ધડાકો થયો છે ને એટલે મને એમ છે કે વધીને 24 કલાક થશે. 24 કલાકમાં તો છે ને કાંઈક નિવાડો આવી જવાનો. તો શાંતિ સાચન જિંદગી જીવવાની છે ને પછી મને એમ થાય કે જિંદગી દે તો આવી દે. પછી છે ને આપણે બે બેનું કેવું કરશું ખબર? બે બેનું જ્યાં ઘર રાખીને ત્યાં બે બેનું બાજુમાં ઘર રાખશું હો ને. આપણે એવું કરશું. મેં શું કીધું ખબર? મેં તો આપણે નોખું થવાનું છે ને બહાના એ બતાવવાના કે અમારે ઓફિસ આગી થઈ છે ને તો આવવા જવામાં છે ને ટાઈમ લાગી જાય છે ને પૂરતો આરામ નથી મળતો એટલે આમને તો આપણે નોખું થઈ જવાનું. મેં કીધું એ નહીં, પણ આપણે બે હે ને બે બાજુમાં જ ઘર રાખશું અને પછી કંઈ જોઈએ ને કંઈ નોખા થયા હોય ને, બરાબર? તો હવે એને કંઈ ઘર ખર્ચનો બધા વ્યવહાર અમારે બેન કરવાનો, તમારે બે નાખમાં રોજ તમારે 10,000 મૂકી દેવાના મહિને. પછી આપણે બે બહાર ફરવા જશું, એને સવારમાં ટિફિન કરીને વેતા કરી દેવાના, બરાબર છે? અને પછી એ આપણે બે બેનું હે ને બપોરે 12 વાગે ઉઠશું. પાર્લરમાં જાઉં છો પહેલા તો. સાચી વાત છે. આમ તો જો કેવા હાલ થઈ ગયા છે. આઈબ્રો વધી ગયો મારો જો. તારો ને મારો આઈબ્રો વધી ગયો જો. તાતા વાળે વધી ગયા છે આમ જો ને બાયુની જેમ થઈ. તું હાવ એટલે હાવ ઓલી ટિપિકલ થઈ ગઈ છો. શું કરું? એટલે જો માથું નથી ઓળતી, ઓળવાનું મન જ ન થાય. અરીસા સામે છે ને ઊભવાનું મન નથી થતું. એ બધું મેં આઈને આપણે બે જોઈ. હું તો આઈને જલ્દી આઈને મન જોવાનું મન થાય. આઈને આવી શકતા નથી, ક્યાં ગયા હશે? લે આ તો વેવાણનો ફોન છે, છોકરીનો સાસુનો. હા બોલો ને વેવાણ. હા, જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા શું કરો છો? શું કરો છો? એ કાંઈ નહીં, અમારે તો હવે રિટાયર્ડ માણસને શું હોય, આરામ કરવાનો હોય. હા ભાઈ હા, હવે તમારે તો આરામ ને શાંતિ છે ને. આયા અમારું જીવું હરામ થઈ ગયું છે. ઈ મને નથી પૂછતા કે વેવાણ તમારે કેવું છે, કેમ હાલે છે એમ. પૂછી લીધું તમારે કેમ હાલે છે બોલો.
અને આવું કેમ કટાણું બોલો તમે? જીવવું તમારે મુશ્કેલ થઈ ગયું એટલે હાવ શું તકલીફ થઈ? હા ઝારથી કઈ પ્રોબ્લેમ થયો? કઈ કિડનીની તકલીફ આવી? એ કિડનીની તકલીફ તો આવે મારા દુશ્મનને. આ જ્યારથી તમારી દીકરીઓ મારી ઘરે આવ્યું છે ને આ ત્યારથી મારું જીવ હરામ કરી નાખ્યું છે. આ તમે આવા સંસ્કાર આપ્યા છે તમારી દીકરીઓને? હે? અરે કોઈ બાપ પોતાની દીકરીને આવા સંસ્કાર આપે? હે? હવે ન્યા આવ્યા પછી એ લોકોને કેમ આખું આ બધું જીવન બદલાઈ ગયું કે ખબર પડતી નથી. બાકી મેં તો મારા મિત્રને ત્યાં બે દીકરીને એક જ ઘરે દીધી, બરાબર છે? અને મને તો તમારા બધા પ્રત્યે ભાવ જ એટલો બધો ને. અને અમે બે મિત્રો હતા ને તો એ વાયદો હતો ને કર્યો હતો, એ વાયદો નિભાવ્યો મેં. અને જુઓ મારે ત્યાં થોડીક સગવડ વધારે છે એ સમજ્યા, પણ પરિસ્થિતિ તમારે ત્યાં બદલાણી અને સમય જતાં હવે અત્યારે મુશ્કેલી થોડીક આર્થિક છે તો હવે છોકરાઓને એમાં થોડુંક તકલીફ પડતી છે નાની મોટી એટલે હોય. હા પણ વેવાય આ બધી સમજણ તમને છે, આ તમારી દીકરીઓને છે? હે? હા જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારી દીકરીઓને છે ને તને સમજાઈ દેજો, નકર પછી છે ને તમારી દીકરીઓ છે ને બેય આવશે પાછું ઘરે, સમજી લેજો. અને આ દીકરી પાછી આવે એ સારું લાગશે? હે? અરે વેવાણ હાવ એવું ન હોય તો હું આવીને સમજાવે. અને જો હોય આ તો જો આ બે દીકરીઓ છે, નકર દેરાણી જેઠાણી હોય તોય બાધે તો ખરા જ ને. હવે આ બે દીકરીઓ હુકામ બાંધે છે એની પાછળનું કારણ શું છે એ તો મારે જાણવું પડે ને. એમ તો એને તમે પાછી મોકલવાનો એવું મોટું નિર્ણય લઈ લ્યો એ કઈ સારી વાત થોડી કહેવાય. પણ જો ભાઈ એને હું ગમે એમ હાસવું ગમે એમ રાખું ને તોય એને ઓછું જ પડે છે. ગમે એ વાતમાં કે અમાર બાપની ઘરે આમ, અમાર બાપની ઘરે આમ, આ અમે ભૂખા મરી. અરે ભાઈ હા કોઈ ભૂખા હુડાવે? હે? તમે જ કયો જઈ આ મારા ઘરમાં જેટલું છે ને એટલું હું એને ખવડાવું પીવડાવું છું તોય એને ઓછું જ પડે છે. તો પછી તો હવે મારે એક જ છેલ્લે નિર્ણય લેવાનો રહે, મેં તમને કીધું એમ. અરે એવો છે ને નિર્ણય ન લ્યો અને ધરપત રાખો એ થોડીક. હું આવે અને હા બે દીકરીને સમજાવે તમે તારે ફિકર કરો માં તમે. તો શું વિચાર કર્યો અલગ થવાનો? વિચાર શું કરવાનો હોય? હે? આ તને શું લાગે છે? આ તું જેમ કે એમ હું કરે એમ? હા તો આપણે વાત નથી થઈ ગઈ કે અલગ થવાનું છે, તો હાલો હવે તૈયારી કરો. અહીં શું બેઠા? આ તો થવાનું જ છે ને, તો અમારે કઈ ભેગું નથી રહેવું, બરાબર ને રાજ? આપણે શું વાત થઈ હતી? અમારે કાંઈ ભેગું નથી રહેવું, તમારો શું ભરોસો? આમાં તો તમે બે માણસ તમારા હાથ હાજા કરતા હોય. હા તો અમને શોખ નથી. હો તારે થવું હોય થઈ જા, અમે તો થવાના જ છીએ. અમારે તો થવાનું જ છે, અમે નક્કી કરી લીધું છે. એ પછી અમે બે માણસ શાંતિથી અમારી જિંદગી જીવશું પ્રેમથી. હા તો અમે જીવશું શાંતિથી ને જિંદગી જીવશું ને જલસા કરશું. મમ્મી નોખું થવું છે આને તો ભાગલા. હા તો રે ભાગલામાં તો જો એમ છે આપણે કઈ પ્રોપર્ટીમાં તો કઈ છે નહીં, અને જુદું થવું હોય હાથે પગે જુદા થઈ જાય હા. છે નહીં એટલે કઈ મળવાનું નથી. હા એ વાત તમારી સાચી. તો હું શું કહું, આ નોખું જ થવું છે તારે તો પછી ઠેલા બેલા ભરી લીધા છે? તમે આવો ને કઈક મને હેલ્પ કરાવો. એ ભાઈ આમ જો નોખું થવાનું છે, કાયમ માટે નોખું જ થવાનું છે, નક્કી જ કરી લીધું છે, બરાબર? એટલે ઈ થેલા એના ભરી લે, તું તારા થેલા ભરી લે, એટલે આપણે નોખા થઈ જાય એટલે વાત પૂરી થાય. પૂરી થાય. અને આપડા બે ભાઈ લોગડા પાછા ઈ ભલે રહ્યા અહીંયા ભલે ભલે રહ્યા, ઈ અહીંયા રહેવા ભરતા દેજો, હો. તમારા થેલા ભરજો ખાલી. ક્યાંથી ભરવાના? આ જો તો આ ફાટેલા કપડા પહેર્યા છે, શરમ આવે છે? અરે લુગડાની ક્યાં કરે? આ તમે જે દુનિયા આવી ને અમારી જિંદગી ફાટી ગઈ છે એટલે નીકળો બિસ્તરા પોટલા બાંધીને તમારા બાપની ઘરે કરો છૂટું. અમારે તમારા જેવી બાયું જોઈતું એની નથી. ક્યાં વાત થઈ હતી? આપણે તો અલગ થવાનું છે. હા પણ અલગ અલગ થવાની જ વાત છે, અલગ થવાની તો વાત કરી. આ મારથી અલગ થાહે, તમે મારા ભાઈથી અલગ થાહો. રાજ આ કેવી વાત કરો? આપણે વાત થઈ હતી ને કે આપણે બે માણા બે ભેગા રહેવું, અલગ રહેવું. હે આવી વાત કાં કરો? નહીં, હું બરાબર વાત કરું છું. મને ખબર જ હતી કે તું આ મને આમ છે ને ફોહ લાવી, આમ 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 હાથ ફેરવી અને હું તારી જાળમાં ફસાઈ જાય. હે મેં તમને કીધું તું, આપણે વાત થઈ હતી, તમે કીધું કે આ તારી વાત સાચી છે, ઓફિસ આખી થાય છે, મારે સમય બચે, હા. નજીકમાં મકાન રાખી લઈએ તો. તું મને પહેલી વાર કીધું તું ને આમ આમ કરીને તમે બહુ હારા છો, ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આપણે છે ને કંઈક ઝાડ બિસાવો છો. પણ તને ખબર નથી અમે બે ભાઈ છે ને કાંઈ દૂધના ધોયેલા નથી. ભાઈ અમને બધી ખબર પડી. ભાઈ પાણીના તો ધોયેલા છો. હા, અમે બધા પાણીના ધોયેલા છીએ. આ બે સકલીઓને એમ હતું કે આપણે આમ ઝાડ બિછાવશું અને આ માછલીઓ ફસાઈ જાહે, પણ તમને બેને ખબર નથી અમે માછલીઓ નહીં પણ મોટા મગરમચ્છ છીએ.
હે તળાવમાં જેટલા જીવજંતુ છે ને બધાને ઘરે હમેટીને ગળામાં ઉતારી દેવા છે હે તમને બુદ્ધિ જેવું કાંઈ નથી અરે હગી બે બેનું છો હો, તોય કૂતરા મીંદડાની જેમ બાંધો છો હે તમને શું હતું કે તમારી રમતની અમને ખબર નહીં પડે એમ કે ફોહ લાવી અને અમારી પાસેથી બધું હડપી અને નોખું થઈ કરી દેવો બેને એમને એમને હડપીને આ હડપીને એટલે તમે નોખાત કરવા ને આમ માથી હે બેન ઈ કે હડપીને અહીંયા ખાવા ખીચડી ના નથી નાનપા હું હડપી સમજો હું કેતો બે બેનું બાદ એમ મેં તને કીધું છું ને આ બે ના એ રમત છે ખબર. અને આ સોખી રમત છે આ બે બેનોની. આ આપણી બે મોઢે છે ને બીજી વાત કરે ને ઈ બે બેનું એકલ્યું એક થાળીમાં ખાય છે હો પાછું. લે ખબર છે ભાઈ મને બધી ખબર છે હે હવે છે ને લાંબી વાતના ગાડા ભરે તમારા બિસ્તરા પોટલા ભરો અને બે જતા રહો તમારા બાપના ઘરે બહુ હા, પાવર છે ને મમ્મીએ ફોન ભાઈ કર્યો છે. બહુ પૈસાનો પાવર છે ને તમારા બાપાનો જાઓ આ તો આવી ગયા હા, લ્યો આવ્યો. તમે ભલે બાપના ઘરે મોકલો પણ બાપના ઘરે એને એન્ટ્રી નથી હો. પપ્પા શું હા, બોલો ભલે મારી દીકરી રહી પણ મારા ઘરમાં આ બેનો પ્રવેશ હું નહીં થવા દઉં. તો પછી આ બે જાહે ક્યાં ભાઈ એ તો નહીં. એને વિચારવાનું. એને વિચારવાનું ને કારણ કે પૈસા વાળા બાપાની છોકરીઓ રહી તો ગમે ને રહે કે ને પૈસા એક મિનિટ વાત હાચી હો. ચૂપ રહ્યો તમે પપ્પા આવું કા કરો એક તો તમે જાણી જોઈને તમારી દીકરીઓને અહીં ભૂખમરામાં નાખી અને અત્યારે અમને બે બેનોને આ દુખ્યું તો તમે અમને લઈ નથી જાતા હે અરે મારી લાડકી પપ્પા આ તમે અમને તો સમજો આ તો જમાયું કહેવાય તમે સગી દીકરીઓને નથી સમજતા અને પપ્પા આમ તો જો તમારી નજરની સામે આ તમારે બે જમાય અમાર હાહુ અમને જાકારા દઈ દે હે તો તમે નહીં લઈ જાઓ તમે બે દીકરીઓ જાહુ ક્યાં એમાં એવું છે કે જો એ આપણે ત્યાં તો પરંપરા છે ને કે બાપ એક વખત વિદાય કરી દે દીકરીઓને પછી સાસરું એનું સાચું ઘર અને ત્યાં ન રહેવું હોય તો પછી મસાણ છે કૂવો છે તળાવ છે નદી છે દરિયો છે અને ડુંગરો હોતન છે ડુંગરા ઉપરથી નીચે ખાઈમાં હોતન જવાય. પપ્પા સાસરે દીકરીઓ દુખી હોય તો બાપની ઘરે ન જાય તો એ ક્યાં દુખી હોય તો આથે કરીને દુખી થાતી હોય ને દુખી બીજાને કરતી હોય ને તો નહીં અમે કોને દુખી કર્યા અમે અહીંયા દુખી જ છીએ અહીંયા એક તો ખાવાના કઈ ઠેકાણા ન હોય પહેરવા ઓઢવામાં આ જો ને ખાવા એને- માટે એ લોકો પાસે કાંઈ નથી હે આ બધું નથી કમાતા રૂપિયા. હા માયના કે તારા બાપ પાસે પૈસા છે એટલે આની પાસે નથી પણ એનો મતલબ એમ કે બાપના ઘરે હોય એવું જ બધે ઘરે હોય હે કદાચ મેં સારું ઘર જોઈને તમને મોકલા હોત અને પરિસ્થિતિ કદાચ નબળી આવી ગઈ હોત અને ખરેખર આ ઘર સારું જ હતું પણ મારા ભાઈને પણ મારા દોસ્તારને જે મારો ભાઈ જેવો હતો આ વાયદો કર્યો હતો એ મારે કોઈ પણ ભોગે નિભાવવાનો હતો પણ એ છે ને મેં કરેલો વાયદો તમે બે દીકરીઓ ઠારી નીકળી છો તમે છે ને બાપની ઇજ્જત નથી રાખી જો હે? મારી વાત સાંભળો જ્યારે છે ને અમારા બાપુજી અમને કીધું ને કે મારા ભાઈબંધને તમારો સંબંધ થઈ ગયો છે હે ત્યારે અમે એમ નહોતું કીધું છોકરીઓ અમને બતાવો અમે હાશ પાડીથી હા તો ભગવાનની દયાથી તમે હા તો ઈશ્વરની કૃપાથી તમે રૂપે રંગી પૂરી છો અને કદાચ અમારા ભાગમાં ગમે એવી લખી હોત ને તો અમે હાથ પાડત કારણ કે બાપનું વચન હતું પણ રૂપ રંગ જોઈને ભાઈ ભાઈ આ રૂપ રંગને હું ધોઈ પીવાતા હે આનામાં સંસ્કાર જ નથી એ બાપના નામને કેવી રીતે ઉજળું કરવું હે આ તો બાપના નામને છડે ચોક ઉછાળ્યું છે તમે બે હે અને એ મારા દોસ્તારના ઘરમાં આવીને તમે હવે પણ શરમ આવી જાય તમને બેયને પપ્પા હવે લાંબી વાતના ટાડા પડે હવે આપણે લાંબુ ખેંચવું નથી તો પછી એનો પ્રશ્ન છે ને હું કરું હું નહીં હા એ એના ઉપર છોડ દો મારે મારા ઘરમાં નો જોઈએ આ બેના પગલા હા તો અમારે અહીંયા જો હરખું ઘર નો હાચવી ગયું હોય તો ત્યાં તો મારે છે ને તમારી બેની કઈ જરૂર જ નથી સમજી લો પણ હવે તો નિર્ણય એને લેવાનો છે અમારો તો પાકો નિર્ણય છે એમાં ફેરફાર નહીં થાય જો અમારી ભૂલ થઈ ગઈ હવે અમે સમજી જાશું બસ હવે એકેય ફરિયાદ નહીં યાર અમે અહીંયા જ રહેશું અહીંયા જેમ કહેશે ને અમે એડજસ્ટ કરી લેશું તો બસ વિચાર તો કરો તમારે દેરાણી જેઠાણીના ઝઘડા જેવું છે જ નહીં બે હગી બેનું છું આ બે હગા ભાઈ છે એ પ્રેમ જળવાઈ રહી એક પરિવારમાં હોતો હે અને આ તો તમે તો એની જગ્યા દેરાણી જેઠાણી કોઈ કૂતરા બિલાડીની જેમ લડતી હોય ને એના કરતા તમે વધારે બાંધો છો બે જણીઓ અમે બાંધતા નહોતા પપ્પા અમે તો ખાલી રમત પણ કરતા હતા રમત કરતા હતા ને બાંધવાની રમત કરતા હતા અને આ બધાને હાથે છેતરમિંડી કરતા હતા રમાડતા હતા તને કહું છું તું રહીશ ને તો તું રહીશ આવી રીતે પણ તું અહીંયા જો નહીં મજા આવે તો ખાવા પીવા પપ્પાની ઇજ્જતનો સવાલ છે મારી ઇજ્જત કરતા છે ને
તમારી સાસુની ઇજ્જત અને એ પરિવારની ઇજ્જત સાચવજો તમે. એ પછી ધીમે ધીમે શીખી જશું. પહેલા તમારી ઇજ્જત શીખી જાય અમે, પછી મમ્મીની, પછી આ બે ભાઈઓ. અને ફાયવું ન ફાયવું આ પ્રશ્ન મારે બીજી વખત ન જોઈએ, સમજ્યા? અને- હવે છે ને જે કહે છે ને એ તમારી માં ઈ છે. મારે પગાર ઝાઝો છે અને ઓછો એ છે બધું છોડો ને હવે. એ બધા નાટક નો જોઈ હો. પણ હા પાછો મમ્મી, અમે ત્રણેયની છે ને, અમે બે બેનું છે ને માફી માંગીએ છીએ. પણ એકવાર હજી વિચાર કરી લેજો હો. અહીંયા કઈ ખાવાનું છે નહીં, ભૂખા ભવડા કાંઈ છે નહીં, અમે ઉપવાસ કરી નાખશું. તો વાંધો એક નહીં. ટક ખાજો, એક ટક ભૂખા રહેજો, પણ છે ને બાપના નામને લાંછન નહીં લગાડતા. નકર છે ને મારા ઘરમાં તમને આશરો નહીં આપું, નહીં આપું, નહીં આપું, કોઈ કાળે નહીં આપું. જો મેં તારી હારે સોળીને 4 ફેરા ફેર્યા. તું મારી જવાબદારી તને હું કોઈ દી ભૂખી ન રાખું કે નો તને રાખવામાં કઈ ઓછું આવવા દે. જરૂરી નથી કે પૈસા હોય ત્યાં જ પ્રેમ હોય. હે વગર પૈસે પ્રેમ થાય. માણસને રાખવાની લાગણી જોઈએ. એ લાગણી સમજો ને. પૈસાને હું કાં પ્રાધાન્ય આપો છો? જરૂરી નથી કે તમે 5000ની હાડી પહેરો તો તમે રૂપાળા લાગો. 200 રૂપિયાની હાડી પહેરો ને તો એ રૂપાળા લાગો. પણ તમારા સંસ્કાર સારા હોય ને તો. રાજ, હવે જવા દઈએ ને, અમે બે માફી માંગીને પ્લીઝ. આપણે બે આપણે બે બરાબર છે ભાઈ, માફ કરી દઈ. હા, હવે છે ને આ બધું ભૂલી જાઓ. હવે નવેસરથી ને નવી જિંદગી ચાલુ કરો. હા જો પણ ભૂકા નાસ્તા, આ પીઝા, બર્ગર, ઘણા સેન્ડવિચ, મને હવે નહીં કહું કાંઈ. હવે છે ને જૂનું તમે કઈ સંભાળો માં, એ પછી નવે અમને યાદ આવી જાય બધું પાછું. નવી ગિલ્લી નવો દાવ. હા, અને હવે ભાઈ. જો ભૂલ કરીને તો રાહ જોતા જ નહીં. હા, પણ રાજભાઈ, અમને એક વખત પીઝા ખવડાવી દેજો. અરે એક વખત નહીં 2 વખત ખવડાવીશ, પણ તમે છે ને આવી બબલ બીજી વાર ઊભા નહીં કરતા, બરાબર? પણ મારે કોને હારે રહેવાનું છે? અરે મારી માં અમારે આપણે બે ઘેર બેનું રહેવાનું છે, સાથે. આપણે નોખત નથી થવાનું. પણ બે બેન હા શું હા પણ બાને કહેજો મને ખાંડ લઈ આવી લઈ આવી દે હો 5 કિલો એ બોરી નાખી દે, બોરી અહીં તારા બાપાને ઘરે બોરી ભરી તે કીધું છે ને હું 5 બોરી ત્યાંથી લઈ ના ના એટલી બધી નહીં. 5 ખાલી- કિલો? ના, હા બસ 5 કિલો લઈ પણ લઈ આવજો. આવીશ. લઈ તમે છે ને સસરાજી એક બોરી ખાંડ, એક બોરી ઘઉં એવું બધું છે ને એ કાંઈ નાખતા રહ્યો મહિને એટલે તમારી છોડીઓને થોડો પાવર છે ને એ ઉતરે. ના, મારા પપ્પા નહીં નાખે. હવે અમે તમે જે લઈ આવશો ને અમે એમાં જ એડજસ્ટ કરશું. બસ હવે બોલી. બાપા આવ્યા છે, ચા પાણી બનાવો, જાઓ. હા હાલો જાઓ. અને ભાખરી ખાશો ને, અહીં પછી જાઓ. કારણ કે નાસ્તો ન ખવાય ને. હા હા ભાખરી હવે ભાખરી બેહો બેહો, આવ્યા છો, ચા પાણી પી બેહો. હાલો હું અંદર જાઉં, તમે બેહો. તમે જાઓ બા, બેહો બેહો. ઠેકાણે પડી ગયું ને બધું?